હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ રેઝિલિયન્સ એજ્યુકેશન. આશા રાખી રહ્યો છું કે આપ સૌ લોકો પોતાની તૈયારી ખૂબ સરસ રીતે કરી રહ્યા હશો. સીસી વાળા જે છોકરાઓ હશે એ મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી, જીકે જે પોતાની સ્ટ્રેન્થ હોય એને વધુ સારી રીતે કરી રહ્યા હશો, અને જે થોડી ઓછી સ્ટ્રેન્થ છે એને પરીક્ષા ન આવે ત્યાં સુધીમાં સ્ટ્રેન્થ બનાવી લેજો. જીપીએસસી વાળા જે છે તો એ લોકો પોતાની જે આવનારી ક્લાસ 1-2 ની એક્ઝામ છે એમાં પ્રિલિમ્સમાં મેક્સિમમ સ્કોર થાય એ પ્રકારે અત્યારથી જ હવે પ્રિલિમ પર ફોકસ કરવા માંડજો. એવું ના થાય કે હજી મેઇન્સ કરતા રહો અને પ્રિલિમમાં જ પછી મેળ ન પડે. ઓકે, યુનિયન બજેટ નિર્મલા સીતારામનજીએ જાહેર કરી દીધું છે, અને જ્યારથી નિર્મલાતાઈ ફાઇનાન્સ મિનિસ્ટર બન્યા છે ત્યારથી એક વસ્તુ કોન્સ્ટન્ટલી આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ કે બજેટની અંદર એ પોતે પાછા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તો યસ, એમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાનો પ્રભાવ જે છે એ જોવા મળે છે. યસ, એક પોઝિટિવ સાઈડ પણ આપણે એને કહી શકીએ. અને પરિણામે એવું બની જાય છે કે ઘણી ખરી બાબતો એવી છે કે જે છોકરાને એક સામાન્ય રીતે સમજી શકે એ રીતે બજેટની લેંગ્વેજ હોતી નથી. પણ તમારે કોઈ એટલે કોઈ ચિંતા નથી કરવાની. અહીંયા તમને ક્લિયર છે, બજેટની અંદર ઇન ડિટેલ બધું આપી દઈશ. તમે જીપીએસસી એક્ઝામની પ્રિપરેશન કરો છો, જીપીએસસી ક્લાસ 1-2 કે અધર એક્ઝામ, એના માટે પણ છે. અને સ્પેસિફિકલી જો તમે સીસી ગ્રુપ એ મેઇન્સ વાળા છો તો પણ તમને બધી વસ્તુ અહીંયા હું કરીને આપી દઈશ. બધી વસ્તુ તમને અહીંયા લખેલી છે. આ સ્લાઇડ બી તમને મળી જવાની છે, માટે કોઈએ એટલે કોઈએ લખવાનું નથી. કેન્દ્રીય બજેટની વાત કરીએ આપણે તો કેન્દ્રીય બજેટમાં ટોટલ 3 પાર્ટ થવાના છે. આજે તારીખ થઈ 5 ફેબ્રુઆરી, કાલે 6 ફેબ્રુઆરી ને પછી 7 ફેબ્રુઆરી. ડેઈલી આપણી આ ચેનલની અંદર વિડીયો આવવાના છે, અને 7 તારીખે હું તમને આખી પીડીએફ જે છે એ આપી દઈશ. માટે લેક્ચર જે છે એ સમજવો બહુ જરૂરી છે. બજેટની વાત કરીએ તો તમારામાંથી ઘણા બધા લોકો એવું કહેતા વિચારતા હશે કે સાહેબ 3 લેક્ચર, તો ભાઈ બજેટમાં જોગવાઈઓ એટલી છે તો કે મારો તો વાક છે નહીં. અને મેં કીધું એમ કે મારે જીપીએસસી 1-2 વાળા અને સીસી ગ્રુપ એ મેઇન્સ વાળા છે એમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની છે. ઓકે, જે સીસી વાળા છે મે બી એમને ખ્યાલ કદાચ હોય તો, કદાચ ન ખ્યાલ હોય તો કોઈ ચિંતા ન કરતા. ઓલરેડી આપણે બજેટમાંથી કેવા કેવા સવાલો આવી શકે એની પીડીએફ જે છે એ આપી દીધી છે. 1 માર્કના કયા કયા સવાલ આવી શકે બજેટની અંદરથી, યસ, 2 માર્ક્સના કયા કયા સવાલ આવી શકે, અને 3 માર્ક્સ કે છેવટે આગળ જતા 5 માર્ક્સમાં કેટલા સવાલ આવી શકે એ બધું ઓલરેડી કહી ચૂક્યા છીએ. તમારી આગળ આ પીડીએફ ન હોય તો લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. બજેટની પીડીએફ છે હું આજે ભણાવીશ, જે રફ વર્ક કરીશ એ 7 તારીખે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, માટે એની પણ ચિંતા ન કરતા. તો આ બજેટની અંદર તમને પ્રિલિમ્સનું કન્ટેન્ટ તો મળવાનું જ છે, પણ એટ ધી એન્ડ ઓફ ડે મેઇન્સની બાબતો પણ આપણે ડિસ્કસ કરીશું. ચલો, લેટ્સ બિગિન ધ શો. ખાલી વાતો કરવાથી તો કશું થશે નહીં. કેન્દ્રીય બજેટમાં સરકારે જાહેર કરેલા 3 કર્તવ્ય. હવે આ 3 કર્તવ્ય એટલે સામાન્ય માણસ સમજી શકે એ રીતે લખ્યું છે, પણ એટ ધી એન્ડ ઓફ ડે આ શું છે તો આ સરકારની પ્રાથમિકતાઓ છે. આ 3 કર્તવ્ય જ્યારે સરકાર લખે છે એ કશું નન અધર ધેન સરકારની 3 પ્રાથમિકતાઓ. દેશના આર્થિક વિકાસની વાત કરીએ, વૃદ્ધિ અને વિકાસની વાત કરીએ તો સરકાર આવનારા સમયમાં કઈ બાબતને પ્રાથમિક ગણશે, સરકારની પ્રાયોરિટી શું હશે એ જ સૂચવે છે. અને અહીંયાથી જનરલી તમારે તમારો એસે જે છે એ ફોર્મ થઈ જતો હોય છે. સરકારની પ્રાથમિકતા હશે જીપીએસસી કે યુપીએસસી, એનાથી વિપરીત તો કઈ પૂછવાની નથી, તો આમાંથી જશે, જોઈ લેજો આવતી વખતે. ઓકે, જનરલ સ્ટડીઝ બેઝ એસે છે એની વાત, કે પછી જીએસ ના બીજા ક્વેશ્ચન છે. તો આ 3 પ્રાથમિકતા બહુ એટલે બહુ સિમ્પલ વસ્તુ છે. પહેલી વસ્તુ લખી છે કે ભાઈ અત્યારે ગ્લોબલ અનસર્ટેનિટી, વૈશ્વિક અનિશ્ચિતતાનો માહોલ છે. ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી આપણને ખબર છે કાલે 50% ટેરિફ, ઓકે, એની ઉપર એક 100% ટેરિફ, ચાઇના ઉપર, યુરોપ ઉપર, બધા દેશો ઉપર એમને ટેરિફ લગાવવાનું શરૂ કર્યું. તો જે વિશ્વનો એસ્ટાબ્લિશ્ડ ઓર્ડર હતો, જે પ્રસ્થાપિત વ્યવસ્થા હતી, જડમૂળથી બદલાઈ ગઈ. યસ, અને હવે એ પરિસ્થિતિમાં વૈશ્વિક અસ્થિરતાનો માહોલ છે, અનિશ્ચિતતા, અસ્થિરતા કદાચ શબ્દ ઉચિત નહીં લાગે, અનિશ્ચિતતા રાખો ને, ગ્લોબલ અનસર્ટેનિટી છે.
વૈશ્વિક અનિશ્ચિતતાનો માહોલ છે. તમે સમજો, આજે આપણે સમજવા માટે લેટ સે ફોર એક્ઝામ્પલ ડોનાલ્ડ ટ્રમ્પે આપણી ઉપર ટેરિફ લગાવ્યા. હવે આપણું મેઇન એક્સપોર્ટ માર્કેટ અમેરિકા હતું. યસ, તો હવે આપણા એક્સપોર્ટર્સ માટે મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ. ચાઇના ઉપર એ થયું હતું, પણ ચાઇનાને છતાં પણ ચાઇનાએ 2025ના વર્ષની અંદર જે એક્સપોર્ટમાંથી રેવન્યુ મેળવી છે એ અગાઉના વર્ષ કરતા 20% વધી છે. અમેરિકામાં એના એક્સપોર્ટ ઘટ્યા છતાંય ચાઇનાને જે ટ્રિલિયન્સ ઓફ ડોલર થયા એક્સપોર્ટમાંથી રેવન્યુ. રીઝન તો કે કાંઈ વાંધો નહીં, અમેરિકા અમે બીજા દેશોમાં એક્સપોર્ટ કરી દઈશું, પણ ફેક્ટરીઓ તો અમારી ધમધમતી જ રહેશે. તો કેમ? તો કે એ ચાઇનીઝ ઇકોનોમી, ચાઇનીઝ એક્સપોર્ટ છે એનું રેઝિલિયન્સ સૂચવે છે, સ્થિતિસ્થાપકતા. યસ, અને એ જો લખ્યું છે સરકારે, તો કે સરકારે ચોખ્ખું કીધું કે વૈશ્વિક અનિશ્ચિતતાનો માહોલ છે, તો હવે આર્થિક વૃદ્ધિને ટકાવી રાખવી બહુ જરૂરી છે. આર્થિક વૃદ્ધિને વેગ આપવો અને એને ટકાવી રાખવી જરૂરી છે. માટે સરકાર હવે પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતા અને સ્પર્ધાત્મકતા વધારવા પર ધ્યાન દેશે અને સાથે સાથે સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરશે કે ભવિષ્યમાં કાલ સવારે કોઈ દેશમાં આવો નેતા આવી જાય અને એ આપણા ઇકોનોમીને અસર કરી શકે એમ હોય, તો આપણી ઇકોનોમી એટલી તો કેપેબલ હોવી જોઈએ કે કાંઈ વાંધો નહીં બેટા, 4 વર્ષ તારે ત્યાં માલ નથી મોકલવો, અમે બીજાને આપી દઈશું. પોઈન્ટ ઇઝ ક્લિયર. અમેરિકાએ ટેરિફ લગાડ્યા તો ચાઇનાએ શું કર્યું હતું? રેર અર્થ મિનરલના એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ લગાડી દીધો. તો અમેરિકાની ઇન્ડસ્ટ્રીઓ હેરાન થઈ ગઈ. જે સિલિકોન વેલીની અંદર મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ચીપ ને બધું કામ કરે, રો મટીરિયલ જ પૂરું કરી દીધું કે નથી વેચવું અમારે. તો સ્થિતિસ્થાપક સામે બે પોઈન્ટ ઇઝ ક્લિયર. પછી ટ્રમ્પે કીધું હાલો હળવું દઈને. તો ઇન્ડિયા હવે આ દિશામાં આગળ વધી રહ્યું છે. થોડું એડવાન્સ લેવલ પર તમને કહી દીધું, પણ વાત સાચી છે, સમજી જશો. ઓકે, પછી છે લોકોની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવી. હવે લોકોની મહત્વાકાંક્ષા એક સામાન્ય માણસની શું હોય? કાં તો એની પાસે એક સારી નોકરી હોય, વેલ સેટલ ફેમિલી હોય અને ઘર હોય, રોજિંદા એના ખર્ચાઓ પૂરા થઈ જાય. તો સ્વાભાવિક છે કે સરકાર બધાને ઘર બનાવી નહીં શકે, બધાને નોકરીઓ નહીં આપી શકે. સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરતા હોય એના માટે લિમિટેડ સીટ્સ છે, બધાને નોકરી નહીં આપી શકે. તો હવે સરકારની પ્રાથમિકતા એ છે કે રોજગાર નિર્માણને તો વેગ આપવો, પણ સાથે સાથે સેલ્ફ એમ્પ્લોયમેન્ટની સરકાર વેગ આપશે કે જેથી લોકોની મહત્વાકાંક્ષાઓ પૂરી થશે, લોકો કામ કરતા થશે, લોકો નોકરી કરશે, લોકો બિઝનેસ કરશે, તો સાથે દેશે આગળ નહીં વધશે. તો દેશ આગળ વધશે તો લોકો દેશમાં ભાગીદાર બન્યા. યસ, લોકોની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવી, તેમની ક્ષમતા વિકસાવવી. એ ઓન્ટરપ્રિન્યોર બનવા માંગતો હોય તો એને શું મદદની જરૂરિયાત છે? સરકાર કરશે. યસ, તેઓને ભારતની સમૃદ્ધિમાં ભાગીદાર બનાવો, ભારત આગળ વધશે. યસ, જનરલી એવું કહેવાય છે કે દેશ આગળ વધે તો દેશના લોકો આગળ વધવા જોઈએ. જરૂરી ઇન્ડિયામાં અત્યારે એ સિનેરિયો હજી ઓછો છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહેતા હતા કે અમેરિકા ફર્સ્ટ, અમેરિકા ફર્સ્ટ. ત્યારે ઓબામાએ એવું કીધું હતું કે વેન હી સેઝ અમેરિકા ફર્સ્ટ, અમેરિકા પ્રથમ, તો એને વિચારવું જોઈએ કે અમેરિકન લોકો સૌથી પહેલા હોવા જોઈએ, નહીં કે અમેરિકાના કોર્પોરેટ્સ. ઓકે, પછી સિમ્પલ, હવે પોલિટિકલ લાઈન થોડી. ભાજપનું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ. તો કે ભાઈ અમે અમારી જે સબકા સાથ સબકા વિકાસની ભાવના છે એને વિકસિત ભારતની ભાવના સાથે અલાઈન કરીશું, એ બંનેને જોડી દઈશું. અને શું કહેવા માંગે છે અહીંયા? સબકા સાથ સબકા વિકાસ એટલે કે ભાઈ દેશ આગળ વધે છે ત્યારે કોઈ પણ સમુદાય, કોઈ પણ પ્રદેશ, કોઈ પણ ક્ષેત્ર જે છે પાછળ ન રહેવું જોઈએ. એને પણ દેશની પ્રગતિ થઈ છે તો લાભ એને પણ કાંઈક મળવો જોઈએ. આ જનરલ વસ્તુ હતી, પણ અહીંયા સરકારની પ્રાથમિકતા સુનિશ્ચિત થાય છે. જીપીએસસી 1-2 વાળા તો યુપીએસસી વાળા માટે તો અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી ગઈ. કયા રીતે આગળ જવું એ આપણે જીપીએસસી વાળા લેક્ચર્સમાં કહીશું. ઓકે, હવે આપણે આપણા કોર બજેટનો પોર્શન આવી જઈએ. બાયોફાર્મા શક્તિ, સ્ટેપ બાય સ્ટેપ જઈએ. અને અહીંયા મેં બધું લખીને આપી દીધું છે, માટે પ્લીઝ કોઈ ચાલુ લેક્ચરમાં નોટ ડાઉન ન કરતા. બાયોફાર્મા શક્તિ કેવા શું માંગે છે? તો પેલા બેકગ્રાઉન્ડ સમજીએ. તો આજે તમે જુઓ, જે બિનચેપી રોગો છે, નોન કમ્યુનિકેબલ ડિઝીઝ, ડાયાબિટીસ છે, કેન્સર છે, ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે, આ બધાનું પ્રમાણ ડે બાય ડે વધતું જાય છે. આપણે જોઈએ છીએ લોકો પેલા કેટલા ડાયાબિટીસ વાળા હતા, અત્યારે જુઓ કેન્સરના પેલા કેટલા કેસો હતા, અત્યારે જુઓ લગભગ એવું થઈ ગયું કે દરેક ગામમાં 5-5, 10-10, સામાન્ય ગામ નાનું હોય તો 5-5, 10-10 કેન્સરના કેસો છે. આ સિવાય તો કે મેદસ્વીતા, સ્થૂળ, લોકો જાડા બનતા જાય છે. યસ, આવું મારે તો ન કહેવું જોઈએ. ચલો, અને એક છે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર. ઓટો ઇમ્યુન ડિસઓર્ડર એટલે શું? તો કે આપણી રોગ પ્રતિકારક શક્તિનું કામ શું છે?
નોર્મલી આપણી રોગ પ્રતિકારક શક્તિનું કામ શું કે શરીરમાં કોઈ એવા હાનિકારક બેક્ટેરિયાઝ આવે કે વાયરસ આવે તો એની સામે લડશે, યસ, એની સામે પ્રતિકાર કરશે. પણ હવે રોગ પ્રતિકારક શક્તિમાં પણ એક ડિસઓર્ડર થઈ ગયો છે. એ શું કરે છે? એવા નવા એન્ટીબોડીઝ ક્રિએટ કરે છે કે જે શરીરના હેલ્ધી કોષો છે એને જ ખાવાનું શરૂ કરી દે છે, કે જેની શરીરને જરૂર છે એને મારવાનું સ્ટાર્ટ કરી દે, તો એને કહેવાય ઓટો ઇમ્યુન ડિસઓર્ડર. તો આવા જ્યારે બિનચેપી રોગોનું પ્રમાણ વધતું જાય છે તો એવા સમયે જે આપણે પરંપરાગત ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો છે, ફાર્માસ્યુટિકલ્સ દવાઓ છે, એની સામે જે બાયોફાર્મા પ્રોડક્ટ છે એ વધુ અસરકારક છે. આજે તમે જુઓ ડે બાય ડે આપણે કહીએ છીએ કે એન્ટીબાયોટિક દવાઓ અસર નથી કરતી. તો આવા જ્યારે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ બિનચેપી રોગોનું ભારણ, ડિઝીઝ બર્ડન ઓફ નોન કમ્યુનિકેબલ ડિઝીઝ એ વધતું જાય છે, એવા સમયે પરંપરાગત રીતે જે ફાર્માસ્યુટિકલ દવાઓ છે એ એટલી બધી અસરકારક રહી નથી. એની તુલનાએ તમે જુઓ છો તો બાયો ફાર્માસ્યુટિકલ્સ જે છે, બાયોફાર્મા ઉત્પાદનો એ વધુ અસરકારક છે. હવે પ્રશ્ન એ થાય કે પરંપરાગત ફાર્મા અને બાયોફાર્માનો ડિફરન્સ શું? કન્વેન્શનલ, પરંપરાગત ફાર્મા વર્સિસ બાયોફાર્મા. બહુ ઈઝી છે. ઓકે, તો પરંપરાગત ફાર્મા જે છે તો એમાં જે દવાઓ બને છે એ મોર ઓર લેસ કેમિકલ કમ્પાઉન્ડ હોય છે. આ જે કંઈ પણ દવાઓ આપણે જોઈએ છીએ, કેમિકલ કમ્પાઉન્ડ, કેમિકલ સંયોજનો, કમ્પાઉન્ડ. ઓકે, જ્યારે બાયોફાર્માની અંદર જે દવાઓ બને છે, યસ, એની અંદર લિવિંગ, જીવતા, લિવિંગ માઇક્રો ઓર્ગેનિઝમ, બેક્ટેરિયા, યસ, એના આધારે આખી દવા બની હોય. અને તમારી જાણ ખાતર આ બાયોફાર્મા છે ઈ રોગો સામે લડાઈની વાત કરીએ ત્યારે વધુ અસરકારક છે, મોર પ્રિસાઇઝ, મોર પ્રિસાઇઝ ઇફેક્ટ. આજે તમે એક વસ્તુ વિચાર કરો, સામાન્ય દવા હોય, તમે એમ કહો મને માથું દુખે છે, તો દુખાવાની દવા લ્યો છો તો એ માથાને તો અસર કરે છે, અથવા તો રેગ્યુલર જે વ્યક્તિ દુખાવાની દવા લેતો એને ડોક્ટર એવું કે ભાઈ કિડની ઉપર ખરાબ અસર કરે. કેમ? તો કે આખા શરીરમાં અસર કરે છે. પણ યસ, બરાબર છે, સામે તમે બાયોફાર્માની અંદર જોશો તો બાયોફાર્મા જે જગ્યાએ ટાર્ગેટ કરવાનું છે ત્યાં જ ટાર્ગેટ કરશે. શરીરમાં કોઈ જગ્યાએ, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પગની અંદર કોઈ વસ્તુ થઈ છે તો એ ત્યાં જ ટાર્ગેટ કરશે, અને અહીંયા તો આખા શરીરમાં ટાર્ગેટ કરશે. માટે બાયોફાર્મા પ્રોડક્ટ જે છે એ આજની નવી જ વસ્તુ છે, નવીન ટેકનોલોજી છે. અને સરકારે કીધું કે ભાઈ બાયોફાર્મા શક્તિ મિશન જે છે અથવા પહેલ છે એના અંતર્ગત દેશમાં બાયોફાર્મા ઉત્પાદન છે, યસ, એની ઇકોસિસ્ટમ, એની જે પ્રણાલી છે એને વધુ મજબૂત કરવામાં આવશે. યસ, બાયોફાર્મા પ્રોડક્ટની અંદર શું આવે? બાયોલોજિક્સ આવે અને બાયોસિમિલર આવે. બાયોલોજિક્સ એટલે લિવિંગ ઓર્ગેનિઝમ, લિવિંગ બેક્ટેરિયા જે છે, યસ, એનો ઉપયોગ કરી અને જે દવાઓ બનાવવામાં આવે, જે રસી બનાવવામાં આવે એ કહેવાય બાયોલોજિક્સ. અને બાયોસિમિલર એટલે શું? આનું આ જેનરિક વર્ઝન, સોરી, આ જે બાયોલોજિક્સ છે એ બ્રાન્ડેડ વસ્તુ થઈ જાય, સ્ટાન્ડર્ડ કંપનીઓ બનાવતી હોય અને થોડું હાઈ ડિગ્રી હોય, હાઈ લેવલની બધી મટીરિયલ યુઝ થઈ હોય. અહીંયા થોડું લેસર લેવલની બધી વસ્તુ હોય, પણ ઇફેક્ટિવ તો એટલું જ રહે. આ એક પ્રકારે બાયોલોજિક્સનું જેનરિક વર્ઝન કહી શકાય. પોઈન્ટ ઇઝ ક્લિયર? ઓકે, એક્ઝામ્પલ આનું જો તમને હું આપું તો કોવિડમાં જે mRNA વેક્સિન હતી, યસ, એ બાયોફાર્મા પ્રોડક્ટ હતી. એકવાર સર્ચ કરી જોઈજો, ખ્યાલ આવશે. કદાચ ઘણાએ સાંભળ્યું હશે. કોવિડની અંદર mRNA વેક્સિન હતી, એ બાયોફાર્મા પ્રોડક્ટ છે. લાઈવ બેક્ટેરિયા, લાઈવ વાયરસ અંદર હોય, એટલે એ સાયન્ટિફિકલી પ્રૂવન હોય, એવું ના હોય. વાયરસ દરેક ખરાબ ના હોય પાછા. હા, માનો કે આપણે પોલિયો છે તો પોલિયોની રસીમાં શું આવે છે?
તો પોલિયોની રસી જ્યારે પીવડાવતા હતા, હવે તો ઇન્જેક્શન આવી ગયું છે પોલિયોનું, તો એમાં પોલિયો વાયરસ ઇનએક્ટિવેટેડ ફોર્મની અંદર, નિષ્ક્રિય ફોર્મની અંદર હોય એને શરીરમાં નાખે કે શરીર આગળ જતા એની સામે એન્ટીબોડીઝ ક્રિએટ કરે. ઓકે, ચાલો અહીંયા 10,000 કરોડની ફાળવણી કરી છે આવનારા 5 વર્ષ માટે. તમને એમ થાય 10,000 કરોડ ઇનફ થઈ રહેશે? એવું નથી. ઇન્ડિયાની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી ઓલરેડી બહુ એટલે બહુ સારા લેવલ પર કામ કરે છે, અને જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રી બહુ સારા લેવલ પર કામ કરતી હોય ત્યારે સરકારે એમાં બેઝિક ફેસિલિટીઝ અને બેઝિક પોલિસી લેવલનો ફેરફાર જ કરવાનો હોય, એમાં કોઈ બહુ મોટું ફંડિંગ ના આપવાની જરૂર પડે, કારણ કે ઇન્ડસ્ટ્રી પોતે સામે ફંડ આપી શકે એમ હોય. હવે આ તો થઈ બાયોફાર્મા શક્તિની પ્રોડક્શનની વાત, પણ એક વસ્તુ વિચાર કરો કે આજે આપણે પરંપરાગત ફાર્માસ્યુટિકલ્સની વાત કરીએ છીએ તો આપણી પાસે હ્યુમન રિસોર્સિસ છે, આપણી પાસે ફાર્મસી થયેલા તમારા જેવા યુવાન યુવતીઓ છે, ક્વોલિફાઈડ લોકો છે, રિસર્ચર્સ છે, એનું ટ્રાયલ બાયલ બધું થાય છે, આખી વ્યવસ્થા છે. કઈ દવા એમને ના બને કે હાલો ભાઈ અમે દવા બનાવી છે આ પી લ્યો. ક્લિયર છે? પહેલા તો એની ઉપર રિસર્ચ થાય, તો રિસર્ચ કરવા માટે સ્ટાફ જોઈએ. ઓકે, બની ગયા પછી એની ઉપર ટ્રાયલ ટેસ્ટિંગ ને બધું કરવું પડે, તો એ ક્યાંથી લાવશું? આ તો નવી વસ્તુ છે બાયોફાર્મા. તો સરકારે કીધું કે આપણે ત્યાં ઓલરેડી જેમ એન્જિનિયરિંગમાં આઈઆઈટી છે એમ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન છે, એની અંદર નાઇપર છે. કદાચ ઘણા લોકોએ શબ્દ સાંભળ્યો હશે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, નાઇપર. તો જે વર્તમાનની અંદર 7 નાઇપર છે એને અપગ્રેડ કરવામાં આવશે, કે જે પરંપરાગત ફાર્માસ્યુટિકલનો કોર્સ તો ભણાવે છે, પણ આગળ જતા ત્યાં હવે બાયોફાર્માને લગતો કોર્સ પણ ડે બાય ડે હવે શરૂ થઈ જશે. તો એને અપગ્રેડ કરવામાં આવશે, એની લેબોરેટરીને બધું ક્રિએટ કરવામાં આવશે, એ તો અપગ્રેડેશન થયું. એ ઉપરાંત 3 નવી નાઇપર જે છે એ કાર્યરત કરવામાં પણ આવશે. આ સિવાય તો કે ભાઈ દવા બની ગઈ પછી એનું ટેસ્ટિંગ, ક્લિનિકલી ટેસ્ટિંગ પણ કરવું પડે. તો ઓલરેડી ભારતની અંદર જે એપ્રુવ થયેલી ક્લિનિકલ ટ્રાયલ થતા હોય એવી લેબોરેટરીઓ છે, તો 1,000 થી વધુ લેબોરેટરીઓ છે, એનું આખું એક નેટવર્ક ઊભું કરવામાં આવશે. ઓકે, અહીંયા હું આગળ હવે નથી જતો, બહુ ડિટેલ થઈ જશે પછી. ઓકે, પછી તો તમે ઉત્પાદન તો કરી દીધું, પણ હવે તમે ભારતની અંદર તો ચલો ભારતમાં કહેશો કે ભાઈ ના આ દવા બહુ સ્ટાન્ડર્ડ છે લઈ લો, પણ તમારે જ્યારે એને યુરોપમાં વેચવા જવી હશે, અમેરિકામાં વેચવા જવી હશે તો ત્યાંના સ્ટાન્ડર્ડ જોવામાં આવશે. યસ, ત્યાંની ગુણવત્તાના માપદંડો જોવામાં આવશે, ત્યાંની ક્વોલિટીના માપદંડો જોવામાં આવશે. તો એના માટે સરકારે કીધું કે જે આપણું એક ઓર્ગેનાઇઝેશન છે, સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, એની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. એમાં નવા વૈજ્ઞાનિકો, નવા સંશોધકો છે, એની આખી નવી કેડર તૈયાર કરવામાં આવશે, નવી રિક્રુટમેન્ટ કરવામાં આવશે કે જે લોકો આ બાયોફાર્મા પ્રોડક્ટ છે એના ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સની બાબતમાં કામગીરી કરી શકે. અને યસ, પછી એને જે મંજૂરીઓ આપવાની છે તો એ મંજૂરીમાં પણ સમય મર્યાદા ઓછી થઈ જાય, ટાઈમલાઈન ઘટાડી દેવાની. ઘણી વખત તો એવું થાય દવા શોધાઈ ગઈ હોય, બધું ટ્રાયલ થઈ ગયો, પણ મંજૂરી 5 વર્ષ પછી મળે, ત્યાં સુધીમાં તો 50,000 માણસો મરી ગયા હોય, અને કદાચ એવું બને કે દવા સારી નીકળે અને લોકો બચી જાય. તો માટે મંજૂરીનો ટાઈમ બચાવવાની વાત છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, તમને એમ થતું હશે કે ભાઈ હું આ એટલા માટે ટાઈમ લઈ રહ્યો છું, બાકી મને ખાલી વાંચી જતા આવડે છે, પણ તમે એક્ઝામમાં પછી જાઓ ત્યારે યાદ ન રહે તો કોઈ મીનિંગ નથી. હવે તમને કદાચ આની ટૂંકનોંધ પૂછાય સીસીમાં 3 માર્ક્સની, તો પણ તમે ઇઝીલી લખી શકશો. ઓકે, ચાલો નેક્સ્ટ છે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0. 2.0 સૂચવે છે કે બીજો તબક્કો સૂચવે છે. યસ, ઓલરેડી ભારત સરકારે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન લોન્ચ કરેલું જ હતું અગાઉ, અને એ મિશન બહુ સફળ રહ્યું. માટે સરકારે કે જનરલી કોઈ યોજના સફળ રહી હોય ને ત્યારે એને એનો બીજો તબક્કો જે છે એ લાગુ કરવામાં આવે. આપણે ખબર જ છે કે પિક્ચર સક્સેસ જાય તો જ એનો પાર્ટ 2 આવે. હા, બાકી સક્સેસ ન ગઈ હોય, બરાબર હિટ ના ગયું હોય, તો પછી એનો પાર્ટ 2 બનાવે? કોઈ ના બનાવે. ઓકે, ચાલો, તો ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન જે છે એનો મેઇન હેતુ શું હશે? આ મિશન છે એનો મેઇન હેતુ શું હશે? નામ જ કહે છે, ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ ના
ઉત્પાદનને વેગ આપવો. ઓકે, હવે એના બે તબક્કા. પહેલો તબક્કો શું હતો સમજવા જેવી વસ્તુ છે. 1.0 અને 2.0. જ્યારે પહેલી વખત સરકારે યોજના લોન્ચ કરી ત્યારે એનો મેઇન ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ જે છે, માઇક્રો પ્રોસેસર ચિપ જે છે, યસ, એનું ઉત્પાદન વધે, ઉત્પાદન શરૂ કરાવવું. ભારતમાં ચિપ, માઇક્રો પ્રોસેસર ચિપનું ઉત્પાદન કરવાની સુવિધાઓ, દેશી ભાષામાં કહીએ તો ફેક્ટરીઓ ના નિર્માણને વેગ આપવું. યસ, અને એના માટે શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે, ફેબ્રિકેશન, એસેમ્બલી અને ટેસ્ટિંગ. સેમિકન્ડક્ટર ચિપ ફેબ્રિકેશન એટલે બનાવટ જ થાય, એસેમ્બલી જોડવાની, એસેમ્બલી, અને પછી એનું ટેસ્ટિંગ થાય. જોડણી તમારી રીતે જોઈ લેવી, મારી ભૂલ હોય તો. ઓકે, આ હતો મિશન 1 નો આદેશ. ઓકે, મિશન 2 શેની વાત કરે છે? તો એક વસ્તુ વિચાર કરો, સરકારે સેમિકન્ડક્ટર ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન લોન્ચ કર્યું ને, તો ટાટા ગ્રુપ છે, માઇક્રોન ગ્રુપ છે, આ બધા લોકોએ, સાઉથ કોરિયાની, જાપાનની અલગ અલગ કંપનીઓ છે, એમને ઇન્ડિયામાં ફેબ્રિકેશન માટેના, મતલબ સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન કરવા માટેની જે ફેક્ટરીઓ નાખવી પડે એની શરૂઆત કરી દીધી એમને. પણ સરકારે જોયું કે યાર અહીંયા તો દુનિયાના રોકાણકારો રસ લઈ રહ્યા છે, તો હવે એક સ્ટેપ આગળ ગયા. અત્યાર સુધી શું કરતું, અહીંયા સેમિકન્ડક્ટર ચિપ બનશે પણ એનું રો મટીરિયલ છે એ બહાર થયું હશે, બહાર એનું રો મટીરિયલ બન્યું હશે, એના માટે જે મેટલ્સ જોઈએ એ બહારથી આવશે, એની જે ડિઝાઇન છે એ બહારથી થઈ હશે. હવે સરકારે શું કીધું, ઉત્પાદન માટેની ફેસિલિટી થઈ ગઈ, ફેક્ટરીઓ બનાવી દીધી, તો હવે કીધું કે સેમિકન્ડક્ટર ચિપ જે છે, યસ, એના ડિઝાઇન થી લઈ એના નિર્માણ સુધીમાં જે આવશ્યક ચીજ વસ્તુઓ જોઈશે એ બધાના ઉત્પાદનને વેગ આપવો. ચિપની ડિઝાઇન થી લઈને ઉત્પાદનમાં ઉપયોગી હોય, યસ, એ લખ્યું જ છે, તેવા ઉપકરણો એન્ડ મટીરિયલ ના ઉત્પાદનને વેગ આપવો. ઓલું તો શું થતું હતું, રો મટીરિયલ બધું બહારથી આવતું હતું, ડિઝાઇન બહારથી આવતી હતી, આપણે તો અહીંયા ખાલી બનાવતા જ હતા. તો હવે કીધું એ નહીં, એમાં કોઈ કેમિકલ ઉપયોગ થશે તો એ આપણે ભારતમાં બનાવીશું, એની ડિઝાઇન છે એ પણ આપણે ભારતમાં જ રાખીશું. આજે દુનિયામાં એવો ડર લાગી રહ્યો છે કે ભાઈ ચાઇના જે ચીપો બનાવે છે એમાં બેકડોર ક્યાંક એવી ટેકનોલોજી છે કે યસ, તમારા મોબાઈલમાં એ ચીપ છે તો ચાઇના ગમે ત્યારે એનું એ અવાજ સાંભળી શકે, એમાં જેને જે સાંભળ્યો મોબાઈલ પડ્યો છે ત્યાં શું થયું. હા, આવો ડર લાગી રહ્યો છે, તો માટે કીધું કે ચિપની ડિઝાઇન પણ ઇન્ડિયામાં થશે. ડિઝાઇન ઇન ઇન્ડિયા, અને યસ, એની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી જે છે એ ઇન્ડિયાની થાય, આવો પ્રયાસ છે. પોઈન્ટ ઇઝ ક્લિયર. અહીંયા ખાલી ઉત્પાદન જ થતું હતું, બાકી બધું બહારથી. હવે કીધું કે ના ભાઈ, એ નહીં, આપણે અહીંયા પણ કામગીરી કરીશું. સરકારે કીધું છે કે આ લોન્ચ કરશે, હજી લોન્ચ કરી નથી દીધું, આ જાહેરાત થઈ છે બજેટની અંદર. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ સ્કીમ. હવે નામ જ સૂચવે છે કે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ છે
એના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટેની આ યોજના છે. હું અહીંયા તમારી સામે એક શબ્દ લખીશ, બે શબ્દ લખીશ. જ્યારે તમે મેક ઇન ઇન્ડિયા કહો છો ત્યારે વસ્તુ દેશમાં બનેલી છે, પણ અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે એસેમ્બલ ઇન ઇન્ડિયા આવું થઈ ગયું છે. યસ, આપણે કોઈ પણ માનો કે ટીવી બનાવીએ છીએ, ટીવી લઈએ છીએ, તો પેલા શું હતું, ટીવી ચાઇનાથી જ બનીને આવતા હતા, કોઈ બી કંપનીના લ્યો. ઓકે, હવે શું થઈ ગયું, સરકારે એ પ્રકારની સિસ્ટમ ઊભી કરી કે હવે એ ટીવી બનાવવા માટેના જે કોઈ પણ ડાયોડ છે, એની જે કોઈ પણ ચિપ છે, એની આખી જે સ્ક્રીન છે, એ બધું ચાઇનાથી આવે છે. ઇન્ડિયામાં એની એસેમ્બલી કરી દેવામાં આવે છે અને પછી વેચી દેવામાં આવે છે, અને આપણે ખુશ થઈએ છીએ મેક ઇન ઇન્ડિયા. ખોટું છે, સરકારે ખુદે સ્વીકાર્યું. તમે જુઓ કે ભાઈ આપણે મેક ઇન ઇન્ડિયાની વાત કરી હતી, પણ લોકો શું કરવા માંડ્યા, પાર્ટ્સ ચાઇનાથી મગવે, ઇન્ડિયામાં એસેમ્બલ કરી દે અને ફરી. તો પછી અલ્ટિમેટલી હેતુ શું હતો કે દર વર્ષે લાખો કરોડ રૂપિયાની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો આપણે ચીનથી, હોંગકોંગથી, તાઇવાનથી બધેથી ઇમ્પોર્ટ કરીએ છીએ અને ખરબો રૂપિયા કે આપણે એને વિદેશી ઊંડિયામણ આપી દઈએ છીએ. યસ, હા, તો એ કે ઇન્ડિયામાં ઉત્પાદન વધારવાની વાત હતી, પણ થાય છે તો એસેમ્બલ ઇન ઇન્ડિયા. માટે સરકારે એક નવી યોજના જાહેર કરેલી હતી, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ સ્કીમ, અને એનો હેતુ એ છે કે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં જે કમ્પોનન્ટ, જે કંઈ પણ એના બીજા સાધન સામગ્રી ઉપયોગમાં લેવાય છે પ્રોડક્ટ બનાવવા માટે, એનું ઉત્પાદન ભારતમાં વધારવું, કે જેથી દર વર્ષે આપણે ઇમ્પોર્ટ બિલ મોટું આવે છે, આયાત વધુ કરીએ છીએ, એની પર ખર્ચ વધે છે, એને કંટ્રોલ કરી શકે, ડાઉન લઈ જઈએ. યસ, અને ઉપર જતા રોજગારીનું નિર્માણ થાય. તો આ યોજના એપ્રિલ 2025માં લોન્ચ થઈ હતી, અને એમાં સરકારે એપ્રોક્સિમેટલી 23,000 કરોડ રૂપિયા, હા 22,919 કરોડ રૂપિયા જે છે એની ફાળવણી કરી હતી. હવે દુનિયાભરના જે ઇન્વેસ્ટરો હતા એમને આ યોજનામાં કંઈક મેરિટ દેખાણું, સારી લાગી. તો ઇવન ઇન્ડિયાના જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતા, સરકારે આશા રાખી હતી કે ભાઈ અમને આટલા રૂપિયાની ફાળવણી કરીએ છીએ તો એટલીસ્ટ આટલું રોકાણ તો આવવું જ જોઈએ. સરકારે એક નંબર નક્કી કર્યો હતો. હવે સરકારને એના કરતા ડબલ કમિટમેન્ટ મળ્યું. સરકારે આટલા રૂપિયા ફાળવવાનું કીધું હતું કે ભાઈ અમે ઈચ્છીએ છીએ કે ભારતમાં લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવે, પણ માનો કે 2 લાખ કરોડ આવ્યું. સરકારનો ટાર્ગેટ હતો એના કરતા ડબલ કમિટમેન્ટ થયું કે ભાઈ હા અમે રોકાણ કરવા માંગીએ છીએ આ યોજનામાં. બીજા કે અમે કરવા માંગીએ છીએ, એલજી વાળા કે અમે રોકાણ કરીશું, બરાબર છે, નોકિયા વાળા કે અમે રોકાણ કરીશું, કોઈ પણ ડેલ વાળા કે અમે રોકાણ કરીશું. તો ટાર્ગેટ હતો એના કરતા વધુ લોકો સારો પ્રતિસાદ મળ્યો. તો ફાઇનલી સરકારે શું કર્યું, આ બજેટમાં આ યોજના હેઠળની જે ફાળવણી હતી એને 22,919 કરોડથી વધારી અને 40,000 કરોડ કરી. પોઈન્ટ ઇઝ ક્લિયર? ઓકે, સારી વસ્તુ હતી. તો હવે અત્યારે વર્તમાનમાં મેક ઇન ઇન્ડિયા નથી, એસેમ્બલ ઇન ઇન્ડિયા છે. આ સ્થિતિને રિવર્સ કરશે. તમને ઇન્ટરવ્યુમાં પૂછ્યું હોય કે આ યોજના વિશે તમે જાણો છો, ખાલી આટલું કહી દો ને, સર જે આપણે હાલ મેક ઇન ઇન્ડિયા શરૂ કરેલું હતું અને એટ ધી એન્ડ ઓફ ડે એસેમ્બલ ઇન્ડિયા થઈ ગયું છે, બસ આ સિચ્યુએશન પાછી રિવર્સ કરવા માટેની હેતુથી આ સ્કીમ છે. આમ એવડો માણસ સમજી જાય કે હા આને કોન્સેપ્ટ ક્લિયર છે. ઓકે, નેક્સ્ટ છે ડેડિકેટેડ રેર અર્થ કોરિડોર. રેર અર્થ મિનરલ્સ, આજે કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં રેર અર્થ મિનરલ્સનો ઉપયોગ નહીં થતો હોય. તમે મિસાઇલ ટેકનોલોજી લઈ લો, એરક્રાફ્ટની અંદર વાત કરો, ફાઇટર એરક્રાફ્ટ, સિવિલિયન એરક્રાફ્ટની વાત કરો, તમે માનો કે સોફેસ્ટિકેટેડ સુપર કોમ્પ્યુટર્સની વાત કરો, બધી જગ્યાએ રેર, ઓટોમોબાઈલ્સની વાત કરો, માઇક્રો પ્રોસેસર ચિપ બનાવવાની વાત કરો, ચિપ તો આજે બધી જગ્યાએ છે, ઉપયોગ થાય છે. તો બધી જગ્યાએ રેર અર્થ મટીરિયલ વપરાય છે, પણ રેર અર્થ મટીરિયલ જે છે, મેં કીધું એમ કે દુનિયામાં ચાઇનાની એની ડોમિનન્સી છે. દુનિયાનું 90% વધુ રેર અર્થ મટીરિયલ જે છે એ ચાઇનામાંથી મેન્યુફેક્ચર થઈને આવે છે. તો હવે તો નિર્ભરતા થઈને, તો આપણે તો કીધું છે કે નિર્ભરતા નથી રહેવાનું. સ્થિતિસ્થાપક, કાલ સવારે ચાઇના રેર અર્થ મટીરિયલ આપવાની ના પાડે, વ્યવસ્થા હોવી જ જોઈએ. માટે સરકારે કીધું કે ભાઈ એવું તો છે નહીં કે ઇન્ડિયામાં રેર અર્થ મિનરલ્સ નથી. ઇન્ડિયાની અંદર પણ ઓડિશામાં જાઓ, આંધ્રપ્રદેશ જાઓ, તમિલનાડુ જાઓ, કેરળ જાઓ, આ બધા રાજ્યોમાં રેર અર્થ મિનરલ્સ છે જ.
તો માટે બજેટમાં જાહેરાત કરવામાં આવી કે એક ડેડિકેટેડ વિશેષપણે રેર અર્થ મિનરલ્સ કોરિડોર જે છે એ તૈયાર કરવામાં આવશે અને એનો હેતુ એક જ છે કે રેર અર્થ મટીરિયલ્સ છે, રેર અર્થ મિનરલ્સ છે, એના માઇનિંગ, એના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એના પ્રોસેસિંગ અને એનું મેન્યુફેક્ચરિંગ જે છે, યસ, એને પ્રોત્સાહન આપવું. યાદ રાખજો, ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ મિનરલ્સ આ બે અલગ અલગ છે. મેં ઓલરેડી જ્યારે હમણાં લેક્ચર લીધેલા હતા સહસ્ત્ર આઈએસ ની અંદર ત્યારે આ વસ્તુ સમજાવેલી હતી અને ડીવાયએસઓમ સવાલે આવ્યો હતો કે આ રેર અર્થ ક્રિટિકલ મિનરલ્સ છે ને એની અંદર એક સરકારે વાત કરી છે, માઇન્સ એન્ડ મિનરલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1957 જો ભૂલ ના થઈ તો સાલમાં. આ કાયદા હેઠળ ક્લિયર છે ક્રિટિકલ મિનરલ્સ જાહેર કર્યા છે કે જેની અંદર રેર અર્થ મિનરલ્સ બી આવે છે અને બીજા કેટલાક એલિમેન્ટ પણ આવે છે. રેર અર્થ મિનરલ્સ જે છે એ પિરિયોડિક ટેબલ ની અંદર 17 એલિમેન્ટ ને કહેવામાં આવ્યા છે અને એને રેર કેમ કહેવામાં આવે છે? રેર કેમ ગણાય છે? તો એવું નથી કે એ પૃથ્વીના પેટાળની અંદર બહુ ઓછી માત્રામાં મળે છે માટે એને રેર કહે છે. ના, પૃથ્વીના પેટાળમાં તો એ વ્યાપક માત્રામાં મળે છે પણ એનું કોન્સન્ટ્રેશન, એનું પ્રમાણ એટલું ઓછું હોય છે કે ભાઈ તમે આખું માનો કે પ્રોસેસિંગ પ્લાન્ટ નાખો, એનો ખર્ચો કરો અને પછી એમાંથી રેર અર્થ મિનરલ્સ નીકાળો તો એ નીકળે ઓછું, ખર્ચો વધી જાય. પણ ચાઇનાએ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ કાળક્રમે એવી ટેકનોલોજી વિકસાવી લીધી છે કે ભલે એનું પ્રમાણ ઓછું હોય છતાં પણ એ પ્રોફિટ સાથે રેર અર્થ મિનરલ્સ જે છે એને મેન્યુફેક્ચર કરી શકે છે. એને રેર અર્થ મિનરલ એટલા માટે કહેવામાં આવે છે કે એનું પ્રોસેસિંગ બહુ દુર્લભ છે. એવું નથી કે ધરતીમાં, યસ, એવું નથી કે ખનિજ તરીકે દુર્લભ છે પરંતુ પ્રોસેસિંગ અતિ જટિલ અને દુર્લભ પ્રોસેસ છે. યસ, કારણ કે આ પૃથ્વીના પેટાળમાં મળે છે, બધી જગ્યાએ જનરલી મળતા હશે પણ માત્રા બહુ ઓછી હોય. ક્લિયર? માત્રા બહુ એટલે બહુ ઓછી હોય. આ બહુ ઝડપથી થોડું સમજાયું. ક્લિયર છે? કારણ કે આ અત્યારે મેઇન ફોકસ આ નથી, આ છે. તો ડેડિકેટેડ રેર અર્થ કોરિડોર જે છે એમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થશે? 4 રાજ્યો છે. ચાલુ કરવાનું પૂર્વમાંથી. ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ. જમ્મુ કાશ્મીરમાં એમાંય છે પણ હવે કોરિડોરમાં ન્યાથી ક્યાં લંબાવશો માટે આ કોરિડોર અત્યારે અહીંયા 4 જ છે. કાલ સવારે માનો કે કર્ણાટકમાંથી નીકળશે અથવા તેલંગાણામાંથી નીકળશે તો એમાં એડ કરી દેવાય, કઈ ખોટું પણ નથી, સરકાર કરી દેશે. ઓકે, ડેડિકેટેડ કેમિકલ પાર્ક. યુપીએસસી ના લેક્ચરરોએ પણ અહીંયા એક ભૂલ કરી છે. તમે જોઈ લેજો, જેટલાએ જોયું, ગુજરાત વાળાને મેં લેક્ચર નથી જોયા પણ એવું કીધું કે સરકાર 3 નવા ડેડિકેટેડ કેમિકલ પાર્ક જે છે, યસ, એની સ્થાપનામાં સહયોગ આપશે, યોજના બનાવશે. એવું નથી. એકવાર ધ્યાનથી વાંચજો. નિર્મલા સીતારામનજીએ જે સ્પીચ દીધી છે એને ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે. એનો હેતુ એક જ છે કે ભારતમાં કેમિકલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવું કે જેથી જે કેમિકલ ઇમ્પોર્ટ કરવા પડે છે એ ન થાય. ડેડિકેટેડ કેમિકલ પાર્ક જે છે એનો હેતુ એક જ છે કે ભારતમાં જે કેમિકલનું ઉત્પાદન છે એને હજુ વધારવું અને આજના દિવસે પણ આપણે કેમિકલ ઇન્ડસ્ટ્રી ગુજરાતની બહુ સારામાં સારી છે, તમે ખ્યાલ હશે જ. આમ છતાં પણ ઘણું ખરું કેમિકલ આપણે ચાઇનાથી જ ઇમ્પોર્ટ કરીએ છીએ. યસ, રો મટીરિયલ પણ ચાઇનાથી જ આવે છે. તો પછી આ પરિસ્થિતિમાં શું થાય છે કે આયાત ઉપર આપણી નિર્ભરતા વધી ગઈ છે. તો એને ઘટાડવા માટે 3 નવા કેમિકલ પાર્ક જે છે એ ઊભા કરવામાં આવશે. પણ અંદર જોગવાઈ શું છે? તો કેન્દ્ર સરકારે કીધું કે આ કેમિકલ પાર્ક અમે નહીં ઊભા કરીએ, રાજ્યો જે છે એમના દ્વારા આ કેમિકલ પાર્ક જે છે એ બનાવવામાં આવશે અને રાજ્યો જ્યારે આ ડેડિકેટેડ કેમિકલ પાર્ક બનાવશે
એમાં સહયોગ આપવા માટે અમે યોજના લાવીશું. જો દેશમાં કેમિકલનું ઘરેલું ઉત્પાદન વધારવા, આયાત પરની નિર્ભરતા ઓછી કરવા 3 ડેડિકેટેડ વિશેષ કેમિકલ પાર્કની સ્થાપના કરવા હેતુથી રાજ્યોને સહયોગ આપતી યોજના લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કીધું કે ભાઈ અમે એક યોજના લાગુ કરીશું અને એના અંતર્ગત રાજ્યોને સહયોગ આપીશું. કેમાં? તો કે ભાઈ એમને કેમિકલ પાર્ક બનાવવાના છે. યસ, એની અંદર હવે આ કેમિકલ પાર્ક જે છે યસ એક ક્લસ્ટર્સ આધારિત હશે. મતલબ એક મોટી જગ્યા હશે, એમાં કેમિકલનું ઉત્પાદન કરતા ઘણા બધા એકમો હોય, આખો સમૂહ થઈ જાય તો ક્લસ્ટર આધારિત થયું. પ્લગ એન્ડ પ્લે પ્રકારના. પ્લગ એન્ડ પ્લે એટલે શું? કે આજે પેન ડ્રાઈવ છે, તમારે કોઈ મૂવી હોય તો મૂવી તમે પેન ડ્રાઈવમાં લો છો, પેન ડ્રાઈવ ઇન્સર્ટ કરો છો, કોપી કરી પેન ડ્રાઈવ કાઢી લો છો, તો પ્લગ અને સીધો એનો ઉપયોગ. યસ, તમે જો માનો કે પેલા તમારું ઓલું ફોનની અંદર તમને ખબર હોય તો પેલું SD કાર્ડ આવતું, એને શું કે મેમરી કાર્ડ. હા, તો મેમરી કાર્ડમાં સીધે સીધું તમે કમ્પ્યુટરમાં ન નાખી શકતા, એના માટે પેલું કાર્ડ એડેપ્ટર આવતું. એ કાર્ડ એડેપ્ટર નાખો પછી જ તમે, પણ પેન ડ્રાઈવ તો સીધે સીધી તમે કમ્પ્યુટરની અંદર કોઈ પણ જગ્યાએ ઇન્સર્ટ કરી શકો છો. તો પ્લગ એન્ડ પ્લે એટલે એવા પ્રકારના કેમિકલ પાર્ક અથવા એવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કે જ્યાં તમારે સિમ્પલી દેશી ભાષામાં કહીએ તો GIDC ની જ વાત કરે છે. આજે હવે સરકાર એવી GIDC બનાવી રહી છે કે જ્યાં તમારે માનો કે પ્રોડક્શન શરૂ કરવું હોય તો તમે જાઓ તો પેલા શું હતું, તમે GIDC માં પ્લોટ લ્યો, ત્યાં ઇલેક્ટ્રિસિટી કનેક્શન લ્યો, તમારે આઉટલેટ માટે ગટરના કનેક્શન આ તેન બધું લેવું પડે. હવે તો એ કશું નહીં, ઇન્ડસ્ટ્રીયલ શેડ, ઇલેક્ટ્રિસિટી કનેક્શન બધું રેડી જશે. તમે તમારી મશીનરી લઈને જાઓ, રો મટીરિયલ લઈને જાઓ, ઉત્પાદન શરૂ કરો. તો આજે નવા કેમિકલ પાર્કની વાત કરી છે તે ક્લસ્ટર આધારિત હશે, પ્લગ એન્ડ પ્લે પ્રકારના. જેને કેમિકલનું ઉત્પાદન કરવું છે, મશીનરી ઇન્સ્ટોલ કરો, રો મટીરિયલ લઈ આવો, કેમિકલનું ઉત્પાદન શરૂ કરો. હા, કેમિકલનું ઉત્પાદન છે તો સ્વાભાવિક છે ત્યાં વેસ્ટ જનરેટ થશે. તો બધી વ્યવસ્થા ઇલેક્ટ્રિસિટીથી માંડીને વેસ્ટ બધું વ્યવસ્થા થઈ ગઈ હશે. એવા કેમિકલ પાર્ક જે છે એ રાજ્યોને બનાવવાના છે. કેન્દ્ર સરકાર તો એમાં સહયોગ આપશે. અને હજી આગળ જતા ચેલેન્જ મોડ ઉપર. આ ચેલેન્જ મોડ એટલે શું? અથવા તો સ્વિસ ચેલેન્જ પણ એને ઘણીવાર કહેવામાં આવે છે. કઈ છે નહીં, બહુ સિમ્પલ છે. નોર્મલી સરકારને કોઈ પ્રોજેક્ટ કરવો હોય તો સરકાર ટેન્ડર બહાર પાડે. હા, પણ અહીંયા ચેલેન્જ મોડ ઉપર એટલે શું? તો કે સિમ્પલી કોઈ રાજ્ય છે ઈ એમ કે છે કેન્દ્ર સરકારને પ્રોપોઝલ મોકલશે કે ભાઈ બજેટમાં તમે જે ડેડિકેટેડ કેમિકલ પાર્ક બનાવવાનું કીધું છે, અમે આ પ્રકારે ડેડિકેટેડ કેમિકલ પાર્ક અમારા રાજ્યમાં બનાવવા માંગીએ છીએ, અમે એને આટલી રાજ્ય સરકાર તરફથી સહયોગ આપીશું. એટલે કેન્દ્ર સરકાર હવે સિમ્પલી એને ટેન્ડર ફોર્મમાં બહાર પાડશે કે ભાઈ આપણી યોજના અંતર્ગત ડેડિકેટેડ કેમિકલ પાર્ક બનાવવાનું કીધું છે, તો એ ડેડિકેટેડ કેમિકલ પાર્કમાં પંજાબ રાજ્ય તરફથી, હરિયાણા તરફથી અને યુપી તરફથી આ પ્રપોઝલ આવ્યા છે. હવે બીજા રાજ્યને માનો કે આ લાભ લેવો હોય તો એને ઈ પ્રપોઝલને ચેલેન્જ કરવાનું. ઓકે, પંજાબ વાળાએ આ કીધું છે, ઓકે અમે આટલી બીજી વધારે સુવિધા આપશું. એટલે ચેલેન્જ થયું એક પ્રકારે. ખ્યાલ આવ્યો? પોઈન્ટ ઇઝ ક્લિયર કે સરકાર અહીંયા કોઈ ટેન્ડર બહાર નથી પાડતી, કહી દીધું કે અમારે આ કામ કરવાનું છે. હવે લોકો પ્રપોઝલ મોકલશે કે ભાઈ સરકારે કીધું, તમે કીધું તમારે આ કામ કરવું છે, અમે આ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂકીએ છીએ. એટલે સરકાર એને જાહેર કરી દેશે કે જો આ અમે પ્રોજેક્ટ કરવા માંગીએ છીએ, આ પ્રપોઝલ આવ્યું છે, પ્રસ્તાવ આવ્યું છે, આનાથી સારું તમારી પાસે હોય તો લ્યો, નકર અમે આને આપી દઈએ. પોઈન્ટ ઇઝ ક્લિયર? તો રાજ્યો વચ્ચે કોમ્પિટિશન થશે કે કોણ કેમિકલ પાર્ક લઈ જાય. કેન્દ્ર સરકારે કીધું કે અમે 3 કેમિકલ પાર્કને મંજૂરી આપશું, સહયોગ આપશું. બરાબર, તમારી રીતે તમે બનાવો, પણ શરત એટલી છે ક્લસ્ટર આધારિત હોવા જોઈએ, પ્લગ એન્ડ પ્લે પ્રકારના હોવા જોઈએ. અને પછી નક્કી કરો તમે અંદરો અંદર કોણ વધારે બેનિફિટ થશે. એટલે અંદરો અંદર રાજ્યોને ભેળવી. ખબર છે? યસ. ઓકે, નેક્સ્ટ છે કેપિટલ ગુડ્સના નિર્માણને પ્રોત્સાહન. હવે કેપિટલ ગુડ્સ એટલે શું? ઇકોનોમીના અંદર મેં ઘણી બધી વખત આ વસ્તુ તમને સમજાવી છે. CCE વાળા થોડું ધ્યાન દેજો. છે બહુ ઈઝી અને બહુ તમે બધા લોકો કેપિટલ ગુડ્સનો ઉપયોગ કરો જ છો મોર ઓર લેસ. ઓકે, મૂડી ચીજવસ્તુઓ, સિમ્પલી એવી ચીજવસ્તુઓ કે જે બીજી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઉપયોગ થાય કે પછી સેવાઓનો વિનિમય કરવાનો હોય એમાં ઉપયોગ થાય. ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં
કે પછી સેવાઓના વિનિમયમાં ઉપયોગ થતી હોય એવી મશીનરી કે જે ઉત્પાદન થઈ ગયા બાદ અથવા ચીજવસ્તુના ઉત્પાદનમાં ખુદ એનો વપરાશ કે ખુદ ઉપયોગ થઈ જતો નથી. આ સમજવું થોડું તમારા માટે કોમ્પ્લેક્સ છે, હજી લખી દઉં છું. ચલો, ચીજવસ્તુઓના ઉત્પાદન, અરે બાપરે, વોટ ઇઝ ધીસ? આ શું થયું? સેવાઓના વિનિમયમાં ઉપયોગ થતી મશીનરી, ટૂલ્સ, અરે યાર આ હેરાન કરશે હો ભાઈ. અન્ય સામગ્રી, અન્ય વસ્તુઓ કે જેનો ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગ થઈ જતો નથી, વપરાશ થઈ જતો નથી. સમજવા માટે, હવે ખેડૂત હોય એ ખેતરની અંદર અનાજ ઉત્પાદન કરે, તો હવે અનાજ ઉત્પાદનની પ્રક્રિયા છે તો એને રો મટીરિયલ તરીકે બિયારણ લેવું પડે, જંતુનાશક દવાઓ લેવી પડે, ખેતરમાં જે નીંદણ થઈ જાય તો એની સામેની એ દવા લેવી પડે, હર્બિસાઇડ, ફંગીસાઇડ્સ ને આ બધું લેવું પડે. યસ. તો આ બધી વસ્તુ કેવી છે કે માનો કે બિયારણ છે તો એ ઉત્પાદન કરવામાં ઉપયોગ થઈ ગયું, વપરાશ થઈ ગયો, પણ એનું જે હળ હશે, એનું ટ્રેક્ટર હશે, એ તો એ બીજા ઉત્પાદન વખતે કામ લાગશે ને. તો ખેડૂત માટે હળ જે છે, એનું ટ્રેક્ટર છે, એ બધી વસ્તુ કેપિટલ ગુડ્સ કહેવાય. માનો કે સહસ્ત્ર આઈએસ અથવા તો માનો કે રેઝિલિયન્સ એજ્યુકેશન આજે હું લેક્ચર કન્ડક્ટ કરી રહ્યો છું, તો આજે હું આ સેવાઓની વાત છે, એજ્યુકેશન સર્વિસીસની અંદર આવે છે, તો આજે એમાં જે વીજળી છે તો વીજળીનો ઉપયોગ થઈ ગયો. હું આ પાવર બીજા લેક્ચરમાં ઉપયોગ કરીશ ના, પણ આ જે ડિજિટલ બોર્ડ છે, આ જે કેમેરો છે, આખું સેટઅપ છે, એનો વારંવાર ઉપયોગ કરી શકીશ. તો આ ડિજિટલ બોર્ડ, આ કેમેરો, આ બીજી સિસ્ટમ, આ બધું મારા માટે મતલબ રેઝિલિયન્સ એજ્યુકેશન સહસ્ત્ર આઈએસ માટે કેપિટલ ગુડ્સ કહેવાય. અને કેપિટલ ગુડ્સ જે છે એ દેશની ઇકોનોમીમાં બેકબોન સમાન હોય, કરોડરજ્જુ મેઇન વસ્તુ થઈ ગઈ. જે દેશની કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રી સારામાં સારી ને એ દેશ છે, એનું એક્ઝામ્પલ આપી દઉં, જાપાન, જર્મની. જુઓ તમે, જાપાન ધારે ને, જાપાન કે કાલ ડોલરનો ભાવ નીચે પડી જાય એટલે એક દિવસમાં પાડી દે, એક દિવસની અંદર. ઇઝરાયલ, આ 3 કન્ટ્રી ઇનફ છે, ઇનફ. સાઉથ કોરિયા બી કરું, પણ જાપાન તો બહુ હાયર લેવલ ઉપર, કારણ કે ટેકનોલોજીકલ પ્રોડક્ટ બધી બને છે. આપણે જુઓ મશીનરી તો કે જાપાનની કાં તો જર્મનની, આ બે જ છે. ધીમે ધીમે ઇઝરાયલ બી આવી રહ્યું છે. તો આ બધી એ વસ્તુની. હવે ભારતની અંદર તમે વાત કરો તો સામાન્ય રીતે તમે જે લિફ્ટ ઉપયોગ કરો છો, એ લિફ્ટના પણ મોટા ભાગના પાર્ટ્સ ચાઇનામાં બને છે. તો આખી લિફ્ટ જ ચાઇનામાં બનીને આવી હશે. મોટા મોટા ટનલના મશીનરી એ બધું તો જવા દો. યસ. આજે સમજવા માટે તમે આ ઉપકરણો જુઓ છો, ક્લિયર છે? આ ગિયર કહેવાય આને, મિકેનિકલ વાળાને ખબર હશે, મિકેનિકલ ઓટોમોબાઈલ વાળાને. હવે તમે આ જે ગિયર જુઓ છો, પેલા આકા એકબીજા સાથે જોડાયેલા હોય ને, અહીંયા એક વાડ જેટલી બી ત્રુટી આવે ને, એક વાડની સાઈઝ કેટલી, એટલી પણ માનો કે અહીંયા એરર આવી ને એટલે આખી પ્રોડક્ટ ફેલ થઈ જાય, આ પ્રોડક્ટ કામ જ ન કરે. આખું ફરતું હોય મશીનરીમાં, ખાલી તમે અહીંયા બરાબર છે એક વાડ જેટલી વસ્તુ મૂકી દો, એક માઇનર એટલી એરર, બરાબર, આની અંદર એટલે પતી ગઈ વાત, આ પ્રોડક્ટ કામ કરતી બંધ. હાઈ પ્રિસિઝન ઇક્વિપમેન્ટ કહેવાય. આજના દિવસે બધું દેશની બહારથી જ આવે છે.
તો સરકારે શું કીધું? પહેલામાં પહેલી વસ્તુ લખી હાઈટેક ટૂલ રૂમ્સ, એક પ્રકારની લેબોરેટરી, એક પ્રકારની લેબ. શું થશે? એવું કીધું સરકારે કે આ જે હાઈ પ્રિસિઝન ઇક્વિપમેન્ટ છે અથવા હાઈ પ્રિસિઝન કમ્પોનન્ટ્સ જે છે, ઉદાહરણ તરીકે એન્જિન શાફ્ટ કીધું, ટ્રાન્સમિશન ગિયર કીધું, અથવા તો મેડિકલમાં જે ઇમ્પ્લાન્ટ્સ કરવામાં આવે છે એ બધા ઉપકરણોની વાત કરો, સર્જિકલ ટૂલ્સની વાત કરો. આજે ઓપરેશન કરવાની વાત હોય તો જે બ્લેડનો ઉપયોગ થાય, ઓપરેશનમાં જે કાતર બાતરના બધાનો ઉપયોગ થાય, બીજા ઉપકરણો છે એ બધા તમારા ખ્યાલ નહીં ખ્યાલ હોય ચાઇનાથી બનીને આવે છે હજી. યસ. એ સિવાય માનો કે આપણે તમે ઇમ્પ્લાન્ટ જુઓ છો તો અલગ અલગ ઇમ્પ્લાન્ટના વસ્તુઓ છે. કોઈ એ દાંતની અંદર માનો કે આપણે પેલા દાંત ઇમ્પ્લાન્ટ થાય છે, હૃદયની અંદર ઇમ્પ્લાન્ટ થાય છે, પેસમેકર કે જે તમે કહો, આ બધા એકદમ હાઈલી પ્રિસાઇઝ વસ્તુ હોવી જોઈએ. આમાં એરરના ચાન્સીસ હોય જ નહીં. કોકનું પેસમેકર બેહાડ્યું હોય, બરાબર છે, પેસમેકર બેહાડ્યું હોય અથવા તો કોકનો માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ વાલ્વ બેસાડવામાં આવ્યો હોય અને પછી પ્રોપર કામ ન કરે તો ખ્યાલ આવ્યો? તો એ ન ચાલે. તો હવે આ જે હાઈ પ્રિસિઝન કમ્પોનન્ટ છે એ મોરઓરલેસ આજના દિવસે ઇન્ડિયાની બહાર બને છે. તો સરકારે એનું ઉત્પાદન ભારતમાં થાય, સ્થાનિક કક્ષાએ જ એની ડિઝાઇનિંગ થાય, એનું ટેસ્ટિંગ બી થઈ જાય અને એનું ઉત્પાદન કરી શકાય મોટા પાયા પર ઓછી કિંમતે, એ હેતુથી કેન્દ્રીય જાહેર સાહસ, કયા કેન્દ્રીય જાહેર સાહસ એ નક્કી નથી કર્યું, 2 સ્થળોએ હાઈટેક ટૂલ રૂમ્સ જે છે એ તૈયાર કરશે. ઇન શોર્ટ એક પ્રકારની લેબોરેટરી કે જ્યાં ડિઝાઇન થશે, ટેસ્ટિંગ થશે અને પછી આગળ જતા ત્યાં ઉત્પાદન બી થશે ફેક્ટરી લેવલ ઉપરનું. કોનું? તો કે હાઈ પ્રિસિઝન કમ્પોનન્ટ્સ. હવે હાઈ પ્રિસિઝન કમ્પોનન્ટ્સ કોને કહેવાય મેં તમને ઉદાહરણ આપ્યું છે, બરાબર. સરકારે કોને હાઈ પ્રિસિઝન કહેશું એ સ્પેસિફાય કર્યું નથી. ક્લિયર? ઓકે. નેક્સ્ટ છે, હમણાં જ મેં વાત કરી, સ્કીમ ફોર એન્હાન્સમેન્ટ ઓફ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇક્વિપમેન્ટ. એન્હાન્સમેન્ટ એટલે વધારો કરવો, વધારો કરવો. કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇક્વિપમેન્ટ, બાંધકામની અંદર કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં જે મશીનરીઓ ઉપયોગ થાય છે એ આજના દિવસે ઇન્ડિયાની બહારથી જ આવે છે. રોડ બનાવવાની અંદર તમે જુઓ છો કે આખું રોડની સાઈઝનું એક મશીન હોય કે ઉપર એની ઉપર ડામર નાખતો જવાનો, એ આખે આખું આમ આગળ જતું જાય ને એમ રોડ બનતો જાય. તમે જોયું હશે ઘણી બધી જગ્યાએ. યસ. તો આ જે કંઈ પણ કન્સ્ટ્રક્શનની અંદર કે પછી તમારે ત્યાં આવા રોડ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા મશીનરી આવે છે, એ મશીનરી આજના દિવસે બહારથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. યસ. આ બધું કેપિટલ ગુડ્સ. રોડ એકવાર બની ગયો પછી મશીનરી તો બીજી જગ્યાએ રોડ બનતો હશે, ત્યાં લઈ જાઓ એટલે ઉપયોગ નથી થતો. કેપિટલ ગુડ્સ. યસ. ઓકે. તો હવે સરકારે શું કીધું? આ યોજના લાવ્યા, સ્કીમ ફોર એન્હાન્સમેન્ટ ઓફ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇક્વિપમેન્ટ. અને એનો એક જ ઉદ્દેશ્ય છે કે અતિ મહત્વના, વેરી ઇમ્પોર્ટન્ટ અને તકનીકી દ્રષ્ટિએ એડવાન્સ છે એવા બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ઉપયોગ થાય એવા ઉપકરણો, એવા જે સાધનો છે એનું ઘર આંગણે ભારતમાં ઉત્પાદનની વ્યવસ્થા છે એને વધુ સઘન કરવી. યસ. હવે ઘરેલું ઉત્પાદનની જ વાત કરી છે, આખા બજેટની સેન્ટ્રલ થીમ આ જ છે, જોશો તો. અને અહીંયા કીધું કે લિફ્ટથી માંડી અને ફાયર બ્રિગેડમાં ઉપયોગ થતા ઉપકરણો લઈ લો કે ત્યાંથી આગળ જતા જાઓ તો ટનલ બોરિંગ મશીન, આખી ટનલ ખોદવા માટે પહાડ ચીરી અને આ છેડે પહાડમાં જાય, આવતા છેડે નીકળે. તો એ ટનલ બોરિંગ મશીન જે છે, યસ, આ બધાનું ઉત્પાદન એ કે ભારતમાં આપણે વધારવાનું છે. કઈ રીતે વધારશો? આપણી પાસે પેલા એન્જિનિયર છે એવા કે જે ટનલ બોરિંગ મશીન ડિઝાઇન કરી શકે? તો પેલા એન્જિનિયરિંગમાં એમાં ધ્યાન દો. અને શાળાઓમાં ધ્યાન દેવું હોય ને, બરાબર છે, તો પેલા તો તમે ધર્મ, નાત, જાત આ બધું શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓમાંથી બહાર જવા દો. આજકાલ એવા બાબાઓ બહુ વધી ગયા છે કે જે બરાબર બોલ બચ્ચન કરતા હોય છે, ધર્મ ખતરે મેં હે, ધર્મ ખતરે મેં હે, બટેંગે તો કટેંગે. આ જુઓ તમે, આજે તમે એવું કહો છો કે વિશ્વની અંદર મોટી મોટી કંપનીના સીઈઓ, મેનેજિંગ ડાયરેક્ટર ઇન્ડિયન્સ છે. કારણ કે એ જે સમયે દેશની અંદર શિક્ષા લેતા હતા ને, ત્યારે દેશમાં શિક્ષણ સંસ્થાની અંદર નાત, જાત, ધર્મ આ બધાનો કોઈ બહુ લાંબો રોલ હતો નહીં. આજે શિક્ષાના મંદિરોની અંદર
ક્લિયર છે? જે તમે જુઓ આ બધું થઈ રહ્યું છે, રાજકારણ ઘૂસી ગયું છે. તો હવે જે કહેવાતા માનવ સંસાધનો બહાર નીકળશે એ રીલો જ બનાવે, બીજું કાંઈ ન કરે. ક્લિયર? આ ધ્યાનથી સમજજો, બહુ ગંભીર બાબત છે. બહુ એટલે અને કેટલાક રાજકીય એલિમેન્ટ એવું ઈચ્છે છે કે આપણે દેશ અને દેશના લોકો, દેશની પ્રજા ધર્મ, જાતિ, જ્ઞાતિ આ બધામાં જકડાયેલી રહે કે કાલ સવારે તમે વિચારો નહીં કરે બાપરે દેશનું શું થઈ ગયું. તમે એમ કહો છો કે સુંદર પિચાઈ ઇન્ડિયાથી ભણ્યા છે, પણ એ જેથી આઈઆઈટી ભણતા હતા ને તેથી આ કોઈ નહોતું. બરાબર છે? અને આજે તમે જુઓ, માફ કરજો મારા શબ્દો થોડાક કેટલાક એક ચોક્કસ પક્ષથી જોડાયેલા લોકોને કડવા લાગશે, બરાબર છે, પણ યસ ઓકે. કેપિટલ ગુડ્સના નિર્માણમાં તમે એમ કહો છો કે સાહેબ આ યોજના તો લાગુ કરી, પણ આ યોજના એટ ધી એન્ડ ઓફ ડે કાલ સવારે અહીંયા ઇક્વિપમેન્ટની વાત કરી આપણે, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટની એસેમ્બલ ઇન ઇન્ડિયા થઈ જશે. તો વાત છે ઇન્ડિયામાં બનાવવાની, એને ડિઝાઇન કરો. યસ, શિક્ષણ વ્યવસ્થા જે છે, બરાબર છે, તમે એક વસ્તુ વિચાર કરો, દુનિયાની અંદર જે દેશો છે ત્યાંની શિક્ષણ વ્યવસ્થામાં સંશોધન, વિકાસ અને એ બધી વસ્તુઓ પર વાત કરીએ છીએ, અને આપણે ના જાત આ બધા ઉપર ધર્મ, હા, એટલી શિક્ષા વ્યવસ્થાને બાદ રાખો ભાઈ આ બધામાંથી. ઓકે, કેપિટલ ગુડ્સના નિર્માણને પ્રોત્સાહન, ત્રીજી સ્કીમ. ઓકે, સ્કીમ ફોર કન્ટેનર મેન્યુફેક્ચરિંગ. આજે ઇન્ડિયામાંથી જે કંઈ પણ એક્સપોર્ટ કરીએ છીએ, શાકભાજીથી લઈ, બરાબર છે, ચીજ વસ્તુઓના એક્સપોર્ટની વાત, શાકભાજીથી લઈને ઓટોમોબાઈલ ઉત્પાદનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આગળ જતા બીજા કોઈ ટેકનિકલ ઉત્પાદનો છે, સ્ટીલ છે, જે કંઈ પણ એક્સપોર્ટ કરો છો ચીજ વસ્તુ, એના કન્ટેનર જોશો ને તો 90% નહીં 95% કન્ટેનર બહારની કંપનીના હશે, ઉત્પાદન જ બહારથી હશે. અને હવે સરકારે કીધું કે ભારતમાં કન્ટેનર મેન્યુફેક્ચરિંગની ફેસિલિટી છે એ ઇન્ડિયામાં કન્ટેનર મેન્યુફેક્ચરિંગ માટેની આખી નવી ઇકોસિસ્ટમ આપણે ક્રિએટ કરશું અને વૈશ્વિક કક્ષાએ સ્પર્ધાત્મક હોવી જોઈએ. યસ, આ કરવાની વાત કરી છે અને ફાળવણી કરી છે. જુઓ, 10,000 કરોડ રૂપિયા આવનારા 5 વર્ષ માટે. સરકારની ભૂમિકા મોરઓરલેસ હવે અહીંયા પોલિસી લેવલ ઉપર થઈ ગઈ છે. પોલિસી લેવલ ઉપર ટેક્સમાં રાહત આપશે, બાકી ઇન્ડસ્ટ્રીને કીધું તમે આવો, ઇન્વેસ્ટ કરો, તમને જે ફેસિલિટી જોઈએ અમે આપવા તૈયાર છીએ, ભારત સરકાર કહે છે. ઓકે, તો આ થઈ કન્ટેનર મેન્યુફેક્ચરિંગની વાત. હવે તમને ક્વેશ્ચન એવો પૂછી શકે કે કેન્દ્રીય બજેટ 2026-27માં દેશમાં કેપિટલ ગુડ્સના પ્રોત્સાહન માટે કેવી કેવી જોગવાઈઓ થઈ છે. સીસી 3 માર્ક્સનો પૂછે. કેન્દ્રીય, અને મેં લખ્યું હશે, જો ક્વેશ્ચન નંબર 3 જુઓ. કેન્દ્રીય બજેટ 2026-27માં ભારત સરકારે કેપિટલ ગુડ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કરેલ જાહેરાતો પર નોંધ લખો. તો અહીંયા 3 યોજનાની તમારે હાઈટેક ટૂલ રૂમ વિશે વાત કરવાની છે, બધું ભણાવી ચૂક્યો છું. અહીંયા 3 યોજના વિશે જ વાત કરવાની છે. હાઈટેક ટૂલ રૂમ નહીં લખાય હરખું, બોર્ડ નથી આપેલો પોર્શન છે એટલા માટે. યસ, કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇક્વિપમેન્ટ. યસ, અને બીજું ત્રીજું સોરી કન્ટેનર. પોઈન્ટ ઇઝ ક્લિયર? આ રીતે તમારે સમજવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ. ટેક્સટાઇલ સેક્ટર ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ. ટેક્સટાઇલ સેક્ટર, ઓકે, તમારી જાણ ખાતર આનો બીજો એક બેનિફિટ શું છે ખબર છે? આ કન્ટેનર છે એ શેમાંથી બને? સ્ટીલમાંથી. ઇન્ડિયાની સ્ટીલ ઇન્ડસ્ટ્રી ઓલરેડી અત્યારે ઘણા બધા પડકારોનો સામનો કરી રહી છે. તો કીધું હાલો તમે સ્ટીલ બનાવો છો, અહીંયા ઉત્પાદન કરીશું, ક્યાંક તો ઉપયોગ થાય. બધું ઇન્ટરકનેક્ટેડ જ હોય ઇકોનોમીની અંદર. ઓકે, ટેક્સટાઇલ સેક્ટર. ટેક્સટાઇલ સેક્ટર તમે જાણો છો કે દેશમાં કૃષિ ક્ષેત્ર બાદ ક્લિયર છે કોઈ રોજગારી આપતા પ્રધાન ક્ષેત્રો હોય એ પૈકીનું એક છે.
કૃષિ ક્ષેત્રમાં સૌથી વધુ રોજગારી છે, પણ એના પછીના જે સેક્ટર્સ તમે જુઓ કે જેમાં સૌથી વધારે રોજગારી હોય તો એક આવે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, એવી જ છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. અને ભારત જે છે એ એક સમયે દુનિયામાં ટેક્સટાઇલ માટેનું મતલબ સર્વોચ્ચ હોય ને એનાથી પણ ઉપર એ લેવલનું સ્થાન હતું. અને આજે ઇન્ડિયન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને સૌથી મોટો પડકાર કોણ આપે છે ખબર છે? તમારી કલ્પના નહીં હોય. બાંગ્લાદેશ અને વિયેતનામ. બાંગ્લાદેશ અને વિયેતનામ જે છે, યસ, અને એવું નથી કે ત્યાં લેબર સસ્તો છે, એની ક્વોલિટી પણ સારી થઈ છે. 110% આપણે એમ કહી શકીએ કે જસ્ટ બીકોઝ ઓફ ત્યાં લેબર ચીપ છે ને માલ સસ્તો મળે છે એટલું જ નહીં, ત્યાં ક્વોલિટી પણ આપણા કરતા સારી છે. હવે એક સમય એવો હતો કે લિવાઇસ છે એ દુનિયાભરમાં, લિવાઇસના કપડા તમે સાંભળ્યું હશે, જીન્સ, બરાબર, જીન્સની વાત કરીએ ત્યારે લિવાઇસ પોતાનું જીન્સ ઇન્ડિયામાંથી સોર્સ કરતી હતી. હવે એ જ લિવાઇસ બાંગ્લાદેશ, વિયેતનામમાંથી ધીમે ધીમે સોર્સ કરવા માંડી છે. ઇન્ડિયામાંથી એ સોર્સ કરે છે. અરવિંદ કરીને આપણી જે ટેક્સટાઇલ કંપની છે એ બનાવે છે, હજી એવું નથી કે નથી બનાવતી. પણ યસ, કહેવાનો મિનિંગ આ છે કે ડે બાય ડે ચેલેન્જ આવી રહી છે. તો સરકારે શું કીધું? પહેલામાં પહેલી યોજના છે, આખો ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ છે, એટલે એક પ્રોગ્રામ છે એની અંદર બીજી 3-4 પહેલો હોય. પહેલું છે નેશનલ ફાઈબર સ્કીમ. હવે કપડા બને તો કપડા કઈ સીધે સીધા જ નથી બની જવાના. કોટનમાંથી પેલા રેસા બનશે, બરાબર છે, રેસા બને, રેસાનું વણાટ કામ થાય પછી કપડું બને. તો આ નેશનલ ફાઈબર સ્કીમનો હેતુ શું છે? તો કે નેચરલ ફેબ્રિક, નેચરલ ફાઈબર હોય, મેન મેડ ફાઈબર હોય કે પછી ન્યૂ એજ ફાઈબર છે, આ ત્રણના ઉત્પાદનને ક્લિયર છે વેગ આપવો, ત્રણનું ઉત્પાદન ભારતમાં વધારવું, અને ઉત્પાદન વધારવા માટે જે કંઈ પણ જરૂરી હોય એ બધી વસ્તુઓ નેશનલ ફાઈબર સ્કીમ અંતર્ગત કરવામાં આવશે. હવે પ્રશ્ન એ થાય, નેચરલ ફાઈબર, પ્રાકૃતિક ફાઈબર, મેં ઉદાહરણ આપ્યા છે, સિલ્ક છે, વૂલ છે, શણ છે, ફ્લેક્સ, તમે જે લિનન કહો છો એ, યસ. તો આ બધા પ્રાકૃતિક ફાઈબર છે. ઓકે, માનવ નિર્મિત ફાઈબર, મેન મેડ ફાઈબર એટલે શું? સાંભળ્યું જ હશે કદાચ તમે, નાયલોન, પોલિસ્ટર, વિસ્કોસ, પોલીવિસ્કોસ, આ બધી વસ્તુઓ છે માનવ નિર્મિત મેન મેડ ફાઈબર કહેવાય. અને યસ, નવીન ફાઈબર, ન્યૂ એજ ફાઈબર, તો કે હાઈ પરફોર્મન્સ ફેબ્રિક. માનો કે તમારે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સ્પેસમાં જવું હોય તો એના કપડા, સ્પેસ, અથવા તો માનો કે ચાલો લેબોરેટરી. આપણે એક સરકારે હમણાં યોજના જાહેર કરી છે, યોજનાની મતલબ એક ખાતમુહૂર્ત થયું છે અત્યારે, બાયોસેફ્ટી લેવલ 4 લેબોરેટરી ગાંધીનગરમાં બનવાની છે. તો બાયોસેફ્ટી લેવલ 4 ની લેબોરેટરી છે, એમાં વાયરસ બહુ ડેડલી હોય, ડેન્જર હોય, તો સ્વાભાવિક છે કે તમારી પાસે એવા લેબોરેટરીમાં ઇક્વિપમેન્ટ બી હોવા જોઈએ, એ બધા હાઈ પરફોર્મન્સ હોય. ક્લિયર છે કે? ઓકે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે એન્ટાર્કટિકામાં રિસર્ચ માટે જાઓ છો, તો ત્યાં કઈ હવે સલમાનભાઈની જેમ આમ શર્ટ બટ કાઢીને ના બેસી જવાનું હોય તેરે નામ કરતું. ક્લિયર છે? ત્યાં બધી તેરે નામ નીકળી જાય. બરાબર છે? યસ, હું યુટ્યુબ પર એન્ટાર્કટિકાના વ્લોગ બહુ જોઉં છું, અને આઈ વિશ ભગવાન કરે કે એક દિવસ હું પણ એન્ટાર્કટિકાની ધરતી ઉપર જાઉં. બરાબર છે? બહુ બહુ એટલે બહુ ચેલેન્જિંગ વસ્તુ છે. ક્લિયર છે? પણ લેટ સી, હોપ, ફિંગર ક્રોસ કે જઈ શકીએ એક દિવસ. ઓકે, એન્ટાર્કટિકાની ધરતી ઉપર એવું છે કે તમારે એ ધરતી ઉપર પગ મૂકવો હોય ને તો તમે ક્રૂઝમાં જશો અથવા તો એક્સપિડિશન શિપમાં જશો તો પહેલા તમારે એવા સ્પેશિયલ કેમિકલની અંદર પગ ને બધું બોડીને જવું પડશે. એ પગ ને બોડીને ગયા પછી એન્ટાર્કટિકાની ધરતી ઉપર પગ મૂક્યો, ત્યાં તમારે કાંઈ, ત્યાં છે કાંઈ નહીં હો, બરફ ને પ્રાકૃતિક નજરિયો જોવા સિવાય બીજું કાંઈ નથી, પણ લોકો તોય જાય છે. યસ, આનંદ છે ને ત્યાં. યસ, તો ત્યાં લોકો જાય છે. પછી ત્યાંથી જ્યારે પાછા શિપ ઉપર આવો ને તો ફરી પાછું તમારે એ ડિસઇન્ફેક્ટન્ટ જે છે ને એની અંદર પગ ને બધું બોડીને આવવાનું. કેમ? અહીંના જમ્સ, આપણે અહીંથી ભારતમાંથી ગયા હોય, કોઈ વ્યક્તિ કેનેડાથી આવ્યો હશે, કોઈ વ્યક્તિ આફ્રિકાથી હશે, બધા ભેગા થઈને ત્યાં ગયા તો પોતાના જમ્સ ને બેક્ટેરિયા બધું લઈને ગયા હશું, તો એ ત્યાં કાંઈ નહીં, ત્યાંથી કાંઈ લઈને નહીં આવવાનું.
તમે એન્ટાર્કટિકાની ધરતી ઉપર જાઓ ને તો તમે બેસી નથી શકતા, તમે આમે ના કરી શકો, ગોઠણે એમ ના કરી શકો. હા, ઓકે. નેક્સ્ટ છે ટેક્સટાઇલ એક્સપાન્શન એન્ડ એમ્પ્લોયમેન્ટ સ્કીમ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. નામમાં તો શું કહે છે? ટેક્સટાઇલ એક્સપાન્શન એન્ડ એમ્પ્લોયમેન્ટ સ્કીમ. કે ભાઈ ટેક્સટાઇલ ક્ષેત્ર છે એનું એક્સપાન્શન, વિસ્તરણ કરવાનું, અને એમાં રોજગારીની વાત. આનો હેતુ કંઈક અલગ જ છે, નામ અલગ ને હેતુ અલગ. એનો હેતુ શું છે તો કે દેશમાં જે ટેક્સટાઇલ ક્લસ્ટર્સ છે, ટેક્સટાઇલ ઉત્પાદન કરતા જે સમૂહો છે એનું આધુનિકીકરણ, એને મોડર્નાઇઝ કરવા. વર્તમાનમાં જે આપણી ટેક્સટાઇલની યુનિટ છે, ખાસ કરીને નાના અને મધ્યમ કદના યુનિટ, એ આજના દિવસે જૂની પુરાણી મશીનરીનો ઉપયોગ કરે છે. એ જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે એ બહુ જૂની છે. તો સરકારે કીધું કે આ યોજના અંતર્ગત આવા જે ટેક્સટાઇલ ઉત્પાદન એકમો છે એમને નવી ટેકનોલોજી ખરીદવી હશે, નવી મશીનરીનો ખરીદવી હશે, તો આ યોજના અંતર્ગત એમને કેપિટલ સપોર્ટ, મૂડી સહાય આપવામાં આવશે. સિમ્પલી કે કોઈ ટેક્સટાઇલની ફેક્ટરી છે, એ નવી મશીનરી લે છે 2 કરોડ રૂપિયાની, તો હવે એને લોન જોતી હોય તો લોન લેવા જશે અને લોનમાં કંઈક સરકાર કેપિટલ, મૂડીનો સહયોગ આપશે. ધેટ્સ ઓલ. સિમ્પલ. આનો કેપિટલ સપોર્ટનો મીનિંગ આ થાય. મૂડી સહયોગ એટલે શું? કેપિટલ સપોર્ટ. તો કે તમને પૈસા નહીં આપે પણ તમે લોન લેવા જશો તો લોનમાં એ વ્યાજ માફી એ કરી દે, અથવા તો સમજવા માટે 10% સબસિડી આપે. ડિપેન્ડ કરે શું કરશે એ હજી કાંઈ સ્પેસિફાઈ નથી. ઓકે. પછી તો કે આજના દિવસે કદાચ તમને નહીં ખ્યાલ હોય, આ સમજ કદાચ નહીં ખ્યાલ હોય, તમે નામ નહીં જ ખ્યાલ હોય, એમાં કંઈ પેલું છે નહીં. થોમસ મેસન કરીને નામ સાંભળ્યું છે કોઈએ? ડોર્મેલ નામ સાંભળ્યું છે? આ બધા કપડાની દુનિયાના બહુ મોટા મોટા નામ છે. હોલેન્ડ એન્ડ શેરી, ડાર્પીઝ, આ બધા નામ હા, આ બધા જે છે બરાબર છે, એના ઘણું ખરું ફેબ્રિક આજના દિવસે ઇન્ડિયામાંથી સોર્સ કરે છે. આપણી જામનગરની એક મિલ છે દિગ્જામ, કદાચ તમે નામ સાંભળ્યું, તમારા પપ્પા દાદાએ તો સાંભળ્યું જ હશે. બહુ વન ઓફ ધી ફાઇનેસ્ટ ફેબ્રિક બનાવતી દિગ્જામ છે ને, ડોરમેલનું કપડું બનાવતી. અને ડોરમેલની કપડાની રેન્જ પર મીટર 20,000 25,000 થી ચાલુ થાય છે. ચાલુ ડોરમેલની રેન્જ. હા, હોલેન્ડ એન્ડ શેરી, થોમસ મેસન. ઓકે, આ તો કપડાની વાત છે. કદાચ તમે બીજી બધી બ્રાન્ડના નામે સાંભળ્યા હશે. કદાચ ઝારા તો બહુ સામાન્ય ઓર્ડિનરી બ્રાન્ડ છે, ક્લિયર છે. ઝારા છે, ગેન્ટ છે, બરાબર. અરમાની બરમાની તો હવે બધા સાંભળેલા જ હશે, એમાં કઈ પેલું નથી. તો આ બધા કપડા છે, તૈયાર કપડા આપે છે. ટોમી હિલ્ફિગર છે, ગેન્ટ છે, આ બધાના તૈયાર કપડા આવે છે. એ બધા ફેબ્રિક ક્યાંથી લે? તમારી જાણ ખાતર ઝારાનું અને H&M ના જે કપડા આવે છે ને, એનું ઘણું ખરું ફેબ્રિક સુરતમાંથી જાય છે. યસ. પણ હવે થાય છે શું કે આપણે લોકો, આપણા જે ટેક્સટાઇલ ઉત્પાદકો જે છે, યસ, એ લોકો એક્સપોર્ટ કરવા જાય છે. તો એમને એક્સપોર્ટ ના કરી દે, અમારો માલ છે બહુ સરસ છે, એને તમારે સર્ટિફાઈડ કરાવવો પડે. યસ, એમને ના થાય. તો હવે જ્યાં જ્યાં આ ટેક્સટાઇલ ક્લસ્ટર્સ આવ્યા છે ત્યાં સર્ટિફિકેશન માટેની પણ આખી લેબોરેટરી, સર્ટિફિકેશન અને ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન માટેની કોમન ફેસિલિટીઝ જે છે એ ઊભી કરવામાં આવશે, કે જેથી ટેક્સટાઇલ ઉત્પાદક છે એ પોતાના પ્રોડક્ટને ઉત્પાદન કરશે, એનું ટેસ્ટિંગ કરાવશે, સર્ટિફાઈ કરશે, અને પછી આવી મોટી મોટી બ્રાન્ડ્સ છે એને સેમ્પલ મોકલશે કે જુઓ ભાઈ, અમે આ ઉત્પાદન કરીએ છીએ, તમારે રો મટીરિયલ જોતું હોય તો તમે અમારી પાસેથી પરચેસ કરી શકો છો. આ એનું પ્રમાણિત વસ્તુ છે. ઓકે, આવું થશે. નેક્સ્ટ, ટેક્સ ઇકો ઇનિશિયેટિવ. આ મેં તમને હમણાં જ કીધું એમ કે આજના દિવસે આ મોંઘી મોંઘી બ્રાન્ડના જે કપડા આવે છે, મેં કીધું ઝારા છે, ટોમી હિલ્ફિગર છે, ગેન્ટ છે, ક્લિયર છે, આજે તૈયાર કપડા બનાવે છે, પેલા ફેબ્રિક બનાવે છે, મેં કીધું એમ. તો હવે એક વસ્તુ વિચાર કરો, એ લોકો મોટી મોટી થોમસ મેસન છે ને, માનો કે બહુ પ્રીમિયમ બ્રાન્ડ છે, અલ્ટ્રા પ્રીમિયમ કહેવાય. બ્રુક બ્રધર્સ છે, નામ સાંભળ્યું જ હશે મે બી. હા, તમે એમ ન કહેતા કે સાહેબ અમારા અમદાવાદની અંદર આ દુકાન છે, એમાં મળે છે, બરાબર છે. અમદાવાદમાં કદાચ એનો એક જ શોરૂમ છે, ગેન્ટનો બધાનો. જે મળે છે એ તમે નરોડામાં બનેલી પાયરેટેડ કોપી છે, બીજું કાંઈ નથી, ફર્સ્ટ કોપી. હા, એટલે કોઈ એમ ના કહેતા કે સાહેબ બ્રુક બ્રધર્સ નો જોવો, હું 500 રૂપિયામાં શર્ટ લાવ્યો, કમસે કમ 10,000 નો આવશે ડિસ્કાઉન્ટ બાદ એ બી. ઓકે, થોમસ મેસન છે, બ્રુક બ્રધર્સ છે, આ બધાના કપડા ફેબ્રિક અરવિંદ બનાવે છે. તો એક વસ્તુ વિચાર કરો,
ઝારા છે, H&M છે, આ બધાનું જે કપડાં છે એનું ફેબ્રિક તો સુરતમાં બને છે ઘણી ખરી યુનિટ દ્વારા. તો તમે એક વસ્તુ વિચાર કરો, આપણે ફેબ્રિક બનાવીએ અને આ ફોરેનની કંપનીઓને આપી દઈએ છીએ. પણ એક વસ્તુ વિચાર કરો, ફેબ્રિકમાંથી કપડાં બનાવો તો દરજી કામ થાય, એનું પેકેજિંગ થાય, ટ્રાન્સપોર્ટેશન થાય, બધામાં નવી રોજગારીનું સર્જન નહીં થાય? તો યસ, એ જ વસ્તુ માટે આ ટેક્સ ઇકો ઇનિશિયેટિવ છે કે ભારતનો જે ટેક્સટાઇલ અને એપ્રલ કપડાનો ઉદ્યોગ છે, તમે એક વસ્તુ વિચાર કરો કે ખાલી કપડું બનાવીને આપી દો, પણ આગળ કાપડ ફેબ્રિક બનાવીને આપી દો અને હવે એને એપ્રલ બનાવીને આપો, તો વેલ્યુ એડિશન થઈને જશે ને. તો ભારતના ટેક્સટાઇલ ક્ષેત્ર અને એપ્રલ કાપડનો જે ઉદ્યોગ છે એને વૈશ્વિક કક્ષાએ સ્પર્ધાત્મક અને ટકાઉ બનાવી શકાય એ માટેની કામગીરી ટેક્સ ઇકો ઇનિશિયેટિવમાં થશે. હવે સ્પર્ધાત્મક, કોમ્પિટિટિવ, આનો મિનિંગ શું થાય? જો ભાઈ, હું ગોખાવા વાળો ફેકલ્ટી નથી હો. હા, તમારે સમજવું હોય તો જ અહીંયા છે. કોમ્પિટિટિવનેસ, સ્પર્ધાત્મકતા, આનો મિનિંગ શું થાય સ્પર્ધાત્મકતાનો? અહીંયા બે વસ્તુ ચેક કરવાની થાય, ક્વોલિટી, પ્રાઇસ. બીજી વસ્તુ આવે પણ અહીંયા સમજવા માટે, આજે સમજવા માટે તમે માનો કે થોમસ મેસન બ્રાન્ડ છે, બહુ મોંઘી બ્રાન્ડ છે, બરાબર, અને મને મારા એક મિત્ર એનો શર્ટ ગિફ્ટ કર્યો છે, બરાબર છે. માટે મને ખબર છે, પછી મેં એના વિશે સર્ચ કર્યું, બરાબર છે. તો ઇન્ડિયામાં અમદાવાદમાં જ બનેલો હતો અને પર્સન બોટ ધેટ શર્ટ ફ્રોમ યુરોપ. એને યુરોપમાંથી લીધો હતો, ફેબ્રિક અમદાવાદમાં બનેલું હતું. યસ, હા, યસ, ઓકે, ચલો કહેવાનો ઓકે. તો આજે થોમસ મેસન છે, એની પાસે દુનિયાભરના સેમ્પલ આવતા હશે. હા, એટલી પ્રીમિયમ બ્રાન્ડ છે. અહીંયાથી અરવિંદ, ચાઇનામાંથી કોઈ ફેક્ટરી, માનો કે ચાઇનાની એક કંપની છે, નામ સાંભળ્યું હશે તમે કદાચ, લુથાઈ. લુથાઈ ઇઝ નોટ એ ઇન્ડિયન, કદાચ એના કપડા મળે છે ઇન્ડિયામાં, સામાન્ય રેન્જથી પ્રીમિયમ રેન્જમાં આવે છે. ઓકે, તો ઇન્ડિયાની અરવિંદ મોકલતી હશે, લુથાઈ મોકલશે, માનો કે વિયેતનામનો કોઈ ફેબ્રિક મેન્યુફેક્ચરર હશે, એ થોમસ મેસનને મોકલશે. તો થોમસ મેસન તો શું વિચારશે, અથવા ગેન્ટ જેવી કંપની શું વિચારશે કે ક્વોલિટી કોની સારી છે એ ચેક કરશે. આટલી મોટી બ્રાન્ડ હોય ને તો પેલા ક્વોલિટી સૌથી પહેલા ચેક કરે. પછી માનો કે ક્વોલિટી બધાની સારી છે તો પ્રાઇસ જોવામાં આવશે કે કઈ પ્રાઇસ, એમને તો પ્રોફિટ વધારવો છે. તો હવે સરકાર આ દિશામાં કંઈક કામ કરશે. યસ, કે ઇન્ડિયામાં જે પ્રોડક્ટ ફેબ્રિક બને છે એ અને કપડા બને છે એ કિંમત અને ક્વોલિટી બંનેની દ્રષ્ટિએ સ્પર્ધાત્મક બને, અને એના માટે વિવિધ કાર્યક્રમો આ પહેલ અંતર્ગત કરવામાં આવશે. સમર્થ, સ્કિલ ડેવલપમેન્ટ, આટલી બધી વાત કરી દીધી, પણ સામે પછી હ્યુમન રિસોર્સિસ બી હોવા જોઈએ ને. તો આવનારા આજે સમયની જરૂરિયાત છે. હવે ક્લિયર છે, ટેકનોલોજી ડે બાય ડે આગળ વધી રહી છે, તો ટેક્સટાઇલ ક્ષેત્રમાં નવીન ટેકનોલોજી છે એને ધ્યાનમાં રાખતા જે નવા વર્કફોર્સની જરૂરિયાત છે, યસ, નવા હ્યુમન રિસોર્સિસની જરૂરિયાત છે, તો એ સમર્થ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવશે. સિમ્પલી સ્કિલ ડેવલપમેન્ટનો અને એજ્યુકેશનનો પ્રોગ્રામ છે. ઓકે, મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ ઇનિશિયેટિવ, આ એક વસ્તુ યાદ રાખજો, ગ્રામ સ્વરાજ અભિયાનથી અલગ છે. ગ્રામ સ્વરાજ અભિયાનથી અલગ છે, આ ભૂલતા નહીં. ગ્રામ સ્વરાજ અભિયાન શું છે? તો પંચાયતી રાજ વ્યવસ્થા છે એના સશક્તિકરણ માટેનો કાર્યક્રમ છે. પંચાયતોના જે ચૂંટાયેલા સભ્યો છે એને તાલીમ આપવાની વાત છે. પંચાયતોની હેઠળ જે કામગીરી થાય છે એ કામગીરીને વધુ સારી કરવા માટેનો આ કાર્યક્રમ છે. જ્યારે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ અભિયાન આ બજેટ હેઠળ લોન્ચ થયેલી જાહેરાત છે, અને એનો હેતુ એક જ છે, ગાંધી બાપુ આવે એટલે ખાદી આવી જાય, હેન્ડલૂમ આવી જાય. તો કે યસ, ભારતમાં ખાદી, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની જે ઉત્પાદનની વ્યવસ્થા છે, યસ, એને પ્રોત્સાહન આપવાનો, એને સહયોગ આપવાની વાત છે. ખાદી છે તો ખાદી આજે એમ કહી શકાય કે એવું ફેબ્રિક છે, ઓલ વેધર ફેબ્રિક છે, એ તમે ગરમીમાં પણ પહેરી શકશો અને ઇવન તમે ઠંડીમાં પણ એને કેરી કરી શકશો. દુનિયામાં તમે એક વસ્તુ વિચાર કરો, લિનન યુરોપની અંદર બન્યું
દુનિયાભરની અંદર લિનન જે છે એ ફેમસ થઈ ગયું. આજે લિનનના કપડા કોટન કરતા મોંઘા પડે છે, ખબર જ હશે તમને લોકોને. યસ, પણ ખાદી એના કરતા પણ ક્વોલિટીમાં વસ્તુ ઊંચી છે, છતાં પણ આજે દુનિયામાં ખાદી એટલી બધી ફેમસ ના થઈ. કેમ? તો કે આપણે પહેલા તો ખાદીને ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર લઈ ના ગયા. ઓકે, જે લોકો ઓલરેડી ખાદીનું ઉત્પાદન કરે છે તો એને દુનિયાના અલગ અલગ માર્કેટમાં પહોંચવું છે, પણ કોઈ સપોર્ટ નથી, માર્કેટિંગનો સપોર્ટ નથી. તો આ પ્રોગ્રામનો હેતુ જ એ છે કે જે લોકો દેશની અંદર ખાદી, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ બનાવે છે, ઉત્પાદન કરે છે, એમને વિશ્વના અલગ અલગ દેશોના બજાર સાથે જોડવા. માનો કે ખાદી ઉત્પાદક એમ કે અમારે અમેરિકામાં ખાદી વેચવી છે, શું કરવું જોઈએ? સરકાર સહયોગ આપશે. યસ, માર્કેટિંગ કરવામાં સરકાર મદદરૂપ થશે. આજે તમે વિચાર કરો કે દુનિયાના દેશોના નેતાઓ આવે, એને મોદી સાહેબ ખાદીની વસ્તુઓ ભેટ કરે છે. શું કામ? એને હળવેક દિન પેલું આપણે પિક્ચર ને જોતા બતાવતા હોય કે જો આ ખાદી છે, ધીસ વોઝ સપોઝ ટુ બી ચેમ્પિયન બાય મિસ્ટર મહાત્મા ગાંધી. બરાબર, આવું કે not supposed to be, it khadi was championed by Mahatma Gandhi. In fact, both are two sides of a same coin. એક તરફ તમે બાપુને લઈ લો અને એક તરફ તમે ખાદીને લઈ લો. યસ, ઓકે. સ્પોર્ટ્સ ગુડ્સ પાકિસ્તાનની ઉપર સચોટ વાર. ખરેખર આ વસ્તુ મીડિયાએ કહેવી જોઈએ. પહેલી એવી વસ્તુ સાહેબે પાકિસ્તાન ઉપર ટાર્ગેટ કર્યો. યસ, હજી કોઈ મીડિયા વાળાએ વસ્તુ નથી લઈ. તમારી જાણ ખાતર ફીફા વર્લ્ડ કપ જે છે ને, ફીફા વર્લ્ડ કપ એન્ડ અધર ટુર્નામેન્ટ્સ, આના જે ફૂટબોલ છે ને, આ બધા પાકિસ્તાનમાં બને છે. પાકિસ્તાનમાં બને છે. આ તમારી જાણ ઓફિશિયલી ફીફા પોતે કહે છે કે હા, ધીઝ આર મેડ ઇન પાકિસ્તાન. અને આ વસ્તુ આપણે બહુ લાંબા સમયથી કરવા જેવી જોઈતી હતી. બહુ સારી વસ્તુ કરી કે સ્પોર્ટ્સ ગુડની વાત કરીએ તો આજે ક્વોલિટી વાળા સ્પોર્ટ્સ ગુડ લેવા જાવ તો બહુ કોસ્ટલી પડે છે. બહુ એટલે બહુ કોસ્ટલી પડે છે. માનો કે એક કંપની છે એસિક્સ કરીને છે, અથવા તો એક ઓન ક્લાઉડ ક્યુસી જેવો સિમ્બોલ હશે. રાહુલ ગાંધી જે છે એના શૂઝ પહેરે છે, જોજો. ઘણા બધા લોકો પહેરતા હશે, પણ આના ખાલી સ્પોર્ટ્સ વેર કપડા જોજો તમને ખ્યાલ આવશે. એડિડાસ બેડિડાસ નાઇક બાઇક તો બધું હા એનાથી ઉપર છે આ બધી વસ્તુઓ. બરાબર, એસિક્સ છે, મેં કીધું એમ કે ઓનિસ્ટુકા ટાઈગર છે, જાપાનીઝ બ્રાન્ડ છે. ઓકે, ક્યુસી છે, ઓન ક્લાઉડ એકચ્યુઅલી સ્વિસ બ્રાન્ડ છે. આમ તો અમેરિકન છે પણ મેઇન સ્વિસ વસ્તુ હતી. તો આ બધાના જે સ્પોર્ટ્સ ગુડ્સ છે અલગ અલગ, બીજી વસ્તુ એના કપડા છે કે બીજી બધી વસ્તુઓ છે, ક્વોલિટી બહુ સારી છે પણ કોસ્ટ બહુ હાઈ છે. પણ ઇન્ડિયા પાસે એક ઓપોર્ચ્યુનિટી છે કે હાઈ ક્વોલિટીના સ્પોર્ટ્સ ગુડ આપણે અફોર્ડેબલ દર ઉપર બનાવી શકવા માટે સક્ષમ છીએ. તો હવે એના ઉપર કામગીરી થશે. અને સ્પોર્ટ્સ ગુડની જ્યારે વાત કરો ને ત્યારે ખાલી પ્રોડક્ટ બનાવી લો એટલાથી ન ચાલે હો ભાઈ. યસ, એની પાછળનું પણ એક સાયન્સ હોય. યસ, સ્પોર્ટ્સ સાયન્સ, એના મટીરિયલનું આખું અલગ સાયન્સ હોય, એની ડિઝાઇન અલગ અલગ રીતે થાય. તો સ્પોર્ટ્સ ગુડ્સની ક્લિયર છે, એની અંદર રિસર્ચ એન્ડ ઇનોવેશન, ડિઝાઇન, ઉત્પાદન અને મટીરિયલ સાયન્સ વગેરેને પ્રોત્સાહન આપતી નવી પહેલો જે છે એ લોન્ચ કરવામાં આવશે. એક જ આ જાહેરાત કરી છે, કોઈ પહેલ નથી. સરકારે કહી દીધું કે હવે પછી અમારો પ્રાયોરિટી સ્પોર્ટ્સ ગુડનું ઉત્પાદન પણ રહેશે. તો સ્પોર્ટ્સ ગુડના ઉત્પાદનની અંદર વાત કરીએ તો એનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની વાત હોય, એના મટીરિયલ સાયન્સની વાત હોય કે પછી એની બીજી પ્રોડક્ટ ડેવલપ કરવાની વાત હોય, અમે એક પહેલ લોન્ચ કરીશું અલગ અલગ કે જ્યાં બધાને પ્રોત્સાહન આપે. બજેટમાં જુઓ ને તો બધી વાતો મોટી મોટી કરી છે. બરાબર છે, આગળ જો આવશે રિજુવેન્શન ઓફ લીગસી ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ. આનો મીનિંગ શું થાય ખબર? પુનઃરુત્થાન કરવું. જોડણી જોઈ લેજો. અથવા તો ફરીથી આમ વેગવંતું બનાવવું, એમાં પ્રાણ લાવવો એક પ્રકારે. કોનામાં? તો ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ. આજે આપણા જે ઔદ્યોગિક ક્લસ્ટર્સ આવેલા છે, આપણી જે દેશી ભાષામાં કહીએ તો આપણી અલગ અલગ જીઆઈડીસીઓમાં આવેલી ફેક્ટરીઓ છે. તો એક વસ્તુ વિચાર કરો, ત્યાં આજે જે ટેકનોલોજી વપરાય છે એ ટેકનોલોજી
યુરોપમાં એ જ લેવલ ઉપરની કોઈ બીજી કંપની છે એ જે ટેકનોલોજી વાપરે છે એના કરતા વર્ષો જૂની ટેકનોલોજી આપણા સમૂહો વાપરે છે. અને આના કારણે કેવું થાય છે કે આપણે જેમ પ્રોડક્ટનું ઉત્પાદન કરીએ છીએ એક તો કોસ્ટલી પણ આવે છે અને ઉપર જતા ટાઈમ વધુ લે છે. તો સરકારે કીધું કે દેશમાં જે ઔદ્યોગિક સમૂહો છે એને પણ હવે મોડર્નાઇઝ કરવામાં આવશે. એમાં જે નવીન મશીનરી જોઈએ છે, નવીન ટેકનોલોજી જોઈએ છે, એ બધું આપણે એને ઉપલબ્ધ કરાવીશું. ક્લિયર છે કે જેથી આગળ જતા એમાં જે ઉત્પાદન થાય, યસ એની ઉત્પાદકતા વધે, યસ એની સ્પર્ધાત્મકતા વધે, યસ 200 જેટલા ઔદ્યોગિક ક્લસ્ટર્સનું પુનઃઉત્થાન કરવું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીશું અને ટેકનોલોજી અપગ્રેડેશન કરવામાં સિમ્પલી સરકાર સહયોગ આપશે. ઓકે, કેટલો ટાઈમ થયો છે? ઓકે, ચલો. ચેમ્પિયન એમએસએમઈ એન્ડ સપોર્ટ ટુ માઇક્રો એન્ટરપ્રાઇઝ. હવે એમએસએમઈ ને લઈ અને બે વસ્તુની જાહેરાત થઈ છે. એક તો પહેલા માઇક્રો એન્ટરપ્રાઇઝ માટેની વાત કરીએ. માઇક્રો એન્ટરપ્રાઇઝ એટલે શું? તમને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે એનું ક્લાસિફિકેશન તમને ખબર જ હશે, એની વાત નથી કરતો. માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે સરકારે શું જાહેરાત કરી છે બજેટની અંદર? તો ઓલરેડી 2021 ની અંદર સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ફંડ, આત્મનિર્ભર ભારત ફંડ, ઘણી જગ્યાએ એવું લખાઈને આવે છે પણ ઓફિશિયલ નેમ એનું સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ફંડ છે. આ સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ફંડ જે છે એ 2021 લોન્ચ કર્યું હતું અને એનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો કે જે માઇક્રો એન્ટરપ્રાઇઝ છે, સૂક્ષ્મ ઔદ્યોગિક એકમો છે, એમને જે ફંડની જરૂરિયાત છે એ ફંડ એમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ બજેટમાં જાહેરાત થઈ સરકારે, નિર્મલા સીતારામનજીએ કીધું કે આ સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા ફંડ છે એમાં વધારાના 2000 કરોડ જે છે એ આપવામાં આવશે ઓનલી ફોર માઇક્રો એન્ટરપ્રાઇઝ. એમને રિસ્ક કેપિટલ આપવાનું. રિસ્ક કેપિટલ એટલે કોઈ માઇક્રો એન્ટરપ્રાઇઝીસ છે, હવે માનો કે થોડું એક્સપાન્ડ કરે, એક મશીનરી પર ઓપરેટ કરતો હોય, માનો કે બીજી નવી મશીનરી લે, તો એ રિસ્ક લીધું જ કહેવાય. યસ, બની શકે કે આગળ જતા માલ ન વેચાય તો, પણ યસ એમને રિસ્ક કેપિટલ આ ફંડ મારફતે આપે. હવે સરકાર સીધે સીધા પૈસા ના આપે, એ લોકો મશીનરી ખરીદવાની વાત હોય ત્યારે બેંક તરફથી લોન લેશે અને સરકાર એમાં કંઈક હિસ્સો આપશે. એ રીતની આખી વ્યવસ્થા છે. ઓકે, બીજું એક નવી વસ્તુ છે એસએમઈ ગ્રોથ ફંડ, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ગ્રોથ ફંડ. હવે આજે તમે એવું માનો કે અમેરિકન ઇકોનોમી છે એની સ્ટ્રેન્થ શું છે, તો અમેરિકન ઇકોનોમી છે એની સ્ટ્રેન્થ જો તમે માનતા હો કે ત્યાંની માઇક્રોસોફ્ટ અથવા તો જનરલ મોટર્સ કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ફેસબુક, ગૂગલ છે, હા એ સ્ટ્રેન્થ છે પણ સ્ટ્રેન્થનો એક પાર્ટ છે, આખી સ્ટ્રેન્થ નથી. અમેરિકન ઇકોનોમી જે ફંડામેન્ટલ સ્ટ્રેન્થ છે એ અમેરિકાનું એમએસએમઈ સેક્ટર છે કે જે લોકોને રોજગારી પણ સૌથી વધારે આપે છે એટ ધી એન્ડ ઓફ ડે, યસ, અને દેશની ઇકોનોમીમાં યોગદાન, મોનેટરી યોગદાન પણ વધારે આપે છે. યસ, આ તમારી જાણ ખાતર. કોઈ બી દેશનું ઇકોનોમીની અંદર એનું એમએસએમઈ સેક્ટર જેટલું સ્ટ્રોંગ હશે ને એટલી જ ઇકોનોમી હેવીલી સ્ટ્રોંગ હશે. ચાઇના, જાપાન, જર્મની જોઈ લો. તો હવે અહીંયા શું કીધું કે ઇન્ડિયાના જે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે એનો સૌથી મોટો એમને પડકાર શું છે, એમને મોટા લેવલ પર જવું છે. સ્મોલ એન્ટરપ્રાઇઝ છે એને મીડિયમ લેવલ પર જવું છે, મીડિયમ ને મોટા લેવલની કંપની બનવું છે, પણ ફંડ ક્યાંથી આવશે? ફંડની ઉપલબ્ધિ સૌથી મોટો પડકાર છે. તો આજે સરકારે એસએમઈ ગ્રોથ ફંડ, સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ એટલે ગ્રોથ, એમાં વૃદ્ધિ થાય એના માટેનું ફંડ જે છે એની રચના કરવાની વાત કરી છે. 10,000 કરોડ રૂપિયાનું આ ફંડ છે અને એનો એક જ ઉદ્દેશ્ય છે કે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે એ ગ્રો કરે, એમાં વૃદ્ધિ થાય, વધુ મોટા બને અને એટ ધી એન્ડ ઓફ ડે એને ચેમ્પિયન બનવાની વાત કરી છે. ભવિષ્યમાં ચેમ્પિયન બની શકે હેતુથી સહયોગ આપવામાં આવશે. અલ્ટિમેટલી સ્મોલ એન્ટરપ્રાઇઝ છે તેને કીધું તમે મીડિયમ લેવલ પર એવું કંઈક કામ કરો, તમે મીડિયમ લેવલ પર આવો. મીડિયમ વાળાને કીધું કે તમે મોટી કંપનીમાં ગ્રો કરો. બરાબર છે? કાલ સવારે ગૌતમભાઈ, મુકેશભાઈ બેઠા હશે, સામે તમે બેઠા હશો જોડે, એટલા ગ્રો કરો એ કે. ઓકે, ચાલો હવે આપણે આ પોર્શન હું આજના લેક્ચરમાં નથી લેતો, આટલે સુધી રાખીએ છીએ, કારણ કે પછી કેવું થઈ જશે, બહુ હેવી થઈ જશે, કારણ કે આ થોડું ડિફિકલ્ટ છે. ઓકે, કોઈ વાંધો નહીં, હું આટલે સુધી જ રાખું છું. ભલે મારે 4 પાર્ટ કરવા પડે, હું 4 પાર્ટ કરી દઈશ, પણ મારે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરવું.
ઓકે, અહીંયાથી આપણે બાકી છે, આ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. બજેટના કઈ વાંધો નહીં, 4 પાર્ટ કરીશું, એમાં શું છે, બરાબર છે. ઓકે, હોપફુલી તમને લોકોને લેક્ચર મજા આવી હશે. ઓકે, કોઈ એટલે કોઈએ કશું લખવાનું નથી, ચિંતા ન કરતા, લખવાનું કાંઈ નથી. યસ, ઘણા બધા લોકોના મને મેસેજ બી આવી રહ્યા છે, ફોન આવી રહ્યા છે કે સર તમે સહસ્ત્ર આઈએસ હતું, હવે રેઝિલિયન્સ શરૂ કર્યું છે તો કઈ સહસ્ત્ર આઈએસ બંધ. મેં કીધું ના ભાઈ, સહસ્ત્ર આઈએસ તો આપણું પેલું સંતાન છે, એવું કહો તો ચાલે, બરાબર છે. માટે એવું નથી. સહસ્ત્ર આઈએસ એ જીપીએસસી એક્ઝામ અને યુપીએસસી માટે છે મેઇનલી, અને રેઝિલિયન્સ છે એ માત્ર ને માત્ર સીસીઈ ગ્રુપ એ મેઇન્સ માટે છે. આખી સીસીઈ એક્ઝામ માટે બી નથી, સીસીઈ ગ્રુપ એ મેઇન્સ માટે ઓનલી અને ઓનલી છે. યસ, આ કેવું પડ્યું એટલે. અને રેઝિલિયન્સની એપ્લિકેશન પણ આપણે ડેવલપ કરવા દીધી છે, એ પણ અલગ હશે. એટલે એવું ના માનતા કે સહસ્ત્ર આઈએસમાં મારી પ્રાથમિકતા ઓછી થઈ ગઈ છે, ના, મારી પ્રાયોરિટી બે છે. અને યસ, બજેટમાં અને એક બીજી વસ્તુ કહી દઉં, ગુજરાતમાં છોકરાઓ માટે જે સૌથી મોટું પેલું છે, આજે તમે લોકોએ જે સમજ્યા વગર ગોખવાની આદત પાડી છે ને, એ જ રીઝન છે. યસ, ધ્યાનથી સમજજો. મને ગઈકાલે એક છોકરાનો મેસેજ હતો, એનો મેસેજ શું હતો જો તમને કહું, કદાચ આમાં હશે તો નહીં, આમાં બી કઈ વાંધો નહીં. હવે આપણે એકચ્યુઅલી સીસી માટે કોર્સ જાહેર કર્યો છે, બરાબર. કોર્સની વિશે અત્યારે વાત નથી કરવી, નહીં મળે કે એને મને એક મેસેજ કર્યો કે સર તમે કોર્સ લાવવાના છો તો એક કોર્સ એવો લાવો કે જેમાં ખાલી ક્વેશ્ચન આન્સર જ હોય. એટલે મેં કીધું કેમ, એ પૂછવાનું મારે બાકી છે, પણ એને જવાબ લખી દીધો હતો કે સર જીપીએસસી વાળા એસ્પિરન્ટ પાસે કન્ટેન્ટ તો હોય જ છે. આવું છોકરાનું એમનું કેવું છે. માટે કે સીસી નો તમે ખાલી ક્વેશ્ચન આન્સર નો કોર્સ લાવો. મેં અગાઉ પણ આપણી જે સીસી માટેની ટેલિગ્રામ ચેનલ છે એમાં કીધું હતું, લિંક મળી જશે ડિસ્ક્રિપ્શનની અંદર, કે તમે એવું માનો છો કે તમારી પાસે કન્ટેન્ટ છે. હવે છોકરાને ક્વેશ્ચન પૂછ્યો હોય ને તો એ ક્વેશ્ચન ધ્યાનથી વાંચતો પણ નથી, તો વાંચીને એને ક્વેશ્ચનની અંદર જે કીવર્ડ દેખાય એ કીવર્ડને લઈ એને શું આવડે છે ને એ જવાબમાં લખે છે. ક્વેશ્ચનની જે ડિમાન્ડ છે, ક્વેશ્ચનની જે પ્રશ્ન વિગત માંગવામાં આવી છે એ ધ્યાનથી વાંચતો પણ નથી અને લખી પણ શકવા સક્ષમ નથી. માટે હું ન માનો કે તમે કે તમારી પાસે કન્ટેન્ટ છે. હું એમ નથી કહેતો કે ભાઈ પાસે નહીં હોય, હશે એમની પાસે, પણ આજે મારા છોકરાઓ જે છે, જે મારા ટચમાં આવ્યા છે સીસી ના પેલા ઇનિશિયેટિવ બાદ, સર કે મેં 8 મેઇન્સ લખી છે, સર મેં 9 મેઇન્સ લખી છે. જો ભાઈ તમારી પાસે કન્ટેન્ટ હતું તો, અને એવું કે છે સર અમને પ્રેઝન્ટ કરતા નથી આવડતું, જેની પાસે કન્ટેન્ટ હોય ને એને ખબર જ છે કે મારે કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું. તમારી પાસે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમને શિવાજી વિશે લખવાનું કહે તો તમે શિવાજી મહારાજ વિશે, સોરી, છત્રપતિ શિવાજી મહારાજ વિશે લખવાનું કીધું હોય તો તમે એમના વિશે જાણ્યું હોય તમે લખી જ દેવાના છે કે એમનો જન્મ અહીંયા થયો તો, બાળપણમાં માતાએ જીજાબાઈ આવા સંસ્કાર આપ્યા, પછી આગળ ગયા, આવા યુદ્ધ કર્યા, આ છે તે છે, અને અહીંયા એમનું આ રીતે એમને દેહ ત્યાગ કર્યો. કન્ટેન્ટ હતું. જેની પાસે કન્ટેન્ટ છે ને એને પ્રેઝન્ટ કરતા આવડશે જ, એને આવડતું જ હોય. જ્યારે તમે 8-8, 9-9 મેઇન્સ લખી રહ્યા છો તો પ્રેક્ટિસની તો કમી નથી તમારી પાસે, એક જ વસ્તુનો અભાવ છે અને એ છે કન્ટેન્ટ. માટે થોડું કન્ટેન્ટ ઉપર ફોકસ કરજો. ક્લિયર છે? આજે તમને આટલું ડિટેલમાં હું આજ ભણાવ્યું, હું બોલી શકતો હતો આ બધી વસ્તુઓ ફટાફટ કે ભાઈ હા બાયોફાર્મામાં આ કર્યું છે, પણ મારે કેમ સમજાવવું પડ્યું? પેલા તો બાયોલોજિક્સ નો મીનિંગ શું થાય? કઈ નહીં, બાયોફાર્મા પ્રોડક્ટ છે, બાયોલોજિક્સ છે અને એનું જેનરિક વર્ઝન બાયોસિમિલર. પણ આ કહાની કરી ત્યારે સમજણ પડી ને. હવે તમે સટ દઈને લખી શકશો. પોઈન્ટ ઇઝ ક્લિયર. માનો કે સેમિકન્ડક્ટર મિશન છે, તમને કીધું સેમિકન્ડક્ટર 2.0, પણ હું તો કે પેલામાં કીધું હતું કે સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન કરવા માટે જે બરાબર છે આખી ફેક્ટરીઓ નાખવાની વાત કરી હતી, ક્લિયર છે, ટેસ્ટિંગ ફેસિલિટીની વાત કરી, એસેમ્બલીની વાત કરી, ફેબ્રિકેશનની વાત કરી, તો એ 1 માં થયું. તો 2 માં તો કે અહીંયા ઉત્પાદન અહીંયા કરવું છે, ઉત્પાદન માટેની સિસ્ટમ ઊભી કરી દીધી, પણ રો મટીરિયલ તો બધું બહારથી જ આવવાનું છે, તો કે હવે અહીંયા કરો, ડિઝાઇન બી અહીંયા કરો. પોઈન્ટ ઇઝ ક્લિયર. આ ખબર પડવી જોઈએ. ધીસ ઇઝ કન્ટેન્ટ.
અને કન્ટેન્ટ જ્યારે તમારી પાસે છે ને, રોમન સૈની સરના એક સરસ શબ્દ હતા, હું જ્યારે તૈયારી કરતો હતો ત્યારે મેં એમના શબ્દ સાંભળ્યા હતા. જો તમારી કોઈ ટોપિક છે અને એ તમને બહુ સારી રીતે આવડે છે તો તમે એટલા જ ઓછા શબ્દોમાં એને બીજા વ્યક્તિને સમજાવી શકશો. તમને કોઈ ટોપિક ઉપર વાત કરવામાં આવી અને હવે તમે સામેવાળા વ્યક્તિને ઓછા શબ્દોમાં પ્રોપર સમજાવી શકો છો તો એ સમજી લેવાનું કે તમે એને બહુ ડીપલી સમજાશો. આના પછીનો ટોપિક છે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ વાળો. મેં એક જ વસ્તુ લખી, મેક ઇન ઇન્ડિયા, યસ, એસેમ્બલ ઇન ઇન્ડિયા. મેડ આવશે, ઇનફેક્ટ અહીંયા મેક નહીં આવે, મેડ આવશે. મેક ઇન ઇન્ડિયા તો પ્રોગ્રામ છે આપણો. મેડ ઇન ઇન્ડિયા ને એસેમ્બલ ઇન ઇન્ડિયા. આપણે વાત આની હતી થઈ ગયું આ. એ રિવર્સ કરવા માટે યસ, આના સોલ્યુશન માટે. ધેટ્સ ઓલ. પોઈન્ટ ઇઝ ક્લિયર. તો ચલો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. આશા છે કે તમને આ બધી વસ્તુઓ ક્લિયર થઈ હશે. લેક્ચર કેવો લાગ્યો એની ચોક્કસપણે જાણ કરજો કે જેથી અમને પણ ખબર પડે કે અમે જે કરી રહ્યા છીએ બરાબર છે કે નહીં. વિદ્યાર્થીઓ શું કરે છે, કન્ટેન્ટ જોઈ લે છે પણ એટલીસ્ટ રિવ્યુ તો આપો એટલે ખબર પડે કે સાચું છે કે અમે જે કરી સારું છે ખોટું છે, અથવા તમારે આગળ કન્ટિન્યુ કરવું કે નહીં. કાંઈ તમારે રૂપિયો ચાર્જ બેહવાનો તો છે નહીં યુટ્યુબની અંદર. એટલીસ્ટ જેવું લાગ્યું એવું. અને અમે કોઈ કમેન્ટ ડિલીટ નથી કરતા, બરાબર, સિવાય કે તમે ગંદી ગાળો લખો ને યુટ્યુબ ડિલીટ કરી દઈએ, બરાબર છે, તો વાંધો નથી. બાકી તમે એમ લખી નાખશો કે સાહેબ તમને ભણાવતા નથી આવડતું, તમે આ કરો, તોય અમે ડિલીટ નહીં કરીએ ક્યારે એટલે ક્યારે. સહસ્ત્રમાં હતો ત્યારે બી એક પણ કમેન્ટ હું ડિલીટ નથી કરતો. ક્લિયર? ચાલો, થેન્ક યુ.